ચાલો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં ઓલવેઝ આગળ વધીએ એક નવા ચેપ્ટર સાથે, જેનું નામ છે ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર સ્ટાન્ડર્ડ 11. નીટને અનુરૂપ બધા જ કોન્સેપ્ટ આજે આપણે ક્લિયર કરી લેવાના છે થિયરીમાં, અને આના નેક્સ્ટ લેક્ચરમાં એના જેટલા પણ પીવાયક્યુ પૂછાયેલા છે નીટ એઆઈએમ્સ બરાબર છે અને એઆઈપીએમટી, એમાં આપણે દરેક એમસીક્યુ 1 બાય 1 સોલ્વ કરીશું. પણ એ પહેલાં કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. ચાલો, કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ. બિલકુલ ધ્યાન રાખવાનું, જ્યારે ભણતા હોય ત્યારે દરેક વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વાંચો. શરૂઆત આપણે કરીએ ક્યાંથી? ભાઈ, કાર્ય ઉર્જા પ્રમેયમાં શરૂઆત કરી હતી કાર્યથી, કે કાર્ય કોને કહેવાય? વર્ક. કાર્યને શું કહેતા હતા આપણે? વર્ક. તો સમજી લો તો સાદી ભાષામાં કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ ઉપર એ સમક્ષિતિજ દિશામાં આપણે એનું સ્થાનાંતર કરાવવાનું છે. પદાર્થનું સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરાવવાનું છે ડી જેટલું, અને એ માટે આપણે બળ લગાડીએ છીએ એફ જેટલું, અને એ કેટલા કોણે લગાડીએ છીએ? થીટા કોણે. તો બળ તમે લગાડ્યું એફ, પણ એનો સ્થાનાંતરની દિશામાં જવાબદાર ઘટક કેટલો હશે? એફ કોસ થીટા, અને આ ઘટક હશે એફ સાઇન થીટા. તો આપણને ચોખ્ખી જ ખબર પડે કે ભાઈ આ ઘટક જે છે એ સ્થાનાંતર માટે જવાબદાર હશે નહીં. તો સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક કયો? એફ કોસ થીટા. તો કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા હતા કે કાર્ય એટલે શું? તો કાર્ય એટલે બળનો સ્થાનાંતર માટે જવાબદાર ઘટક. સ્થાનાંતર માટે જવાબદાર ઘટક અને ગુણ્યા અહીંયા લખીએ તો એ સ્થાનાંતર, અથવા તમે આને ઊંધું પણ લખી શકો કે બળ ગુણ્યા બની દિશામાં થતું સ્થાનાંતર. તો બનો સ્થાનાંતર માટે જવાબદાર ઘટક કોણ છે? તો એફ કોસ થીટા, અને સ્થાનાંતર કેટલું છે? ડી. તો આપણે લખીએ છીએ ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. આપણને સૂત્ર મળી ગયું કાર્યનું. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ કોસ થીટા. બંને વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે. આપણને ખબર છે કે જો કોસ થીટા દૂર કરવામાં આવે તો ડોટ ગુણાકાર થાય. તો પછી કહી શકાય કે કાર્ય એ બળ અને સ્થાનાંતરના ડોટ ગુણાકારથી મળતી રાશિ છે. અને આ બંને કેવી રાશિઓ છે? સદિશ. એમનો ડોટ ગુણાકાર એટલે કાર્ય એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કાર્ય એ અદિશ રાશિ છે. ધ્યાન રાખો, કાર્ય ભૌતિક વિજ્ઞાનની ભાષામાં કાર્યનો મતલબ શું છે? આપણે 10 મિનિટ વાંચીએ કે 1 કલાક વાંચીએ, પણ ચોપડીમાં જે લખેલું છે એનું સ્થાનાંતર આપણા મગજ સુધી ના ગયું. ચોપડીમાં જે લખેલું છે એનું સ્થાનાંતર આપણા મગજ સુધી નથી જતું. જો સ્થાનાંતર ના થાય તો કાર્ય થયું એવું ગણાય નહીં. ખરું કે નહીં? હા, સ્થાનાંતર થવું જરૂરી છે, પછી મજૂરી કહેવાય. બરોબર છે. જો આપણે વાંચ્યું ઘણું બધું પણ મગજમાં જ ગયું ના હોય તો મજૂરી કહેવાય. તો હું કોઈ દિવાલને ગમે તેટલો ધક્કો મારું પણ દિવાલ ખસતી જ ના હોય તો કાર્ય ગણાય નહીં. ઓકે, તો કાર્ય કેવી રાશિ છે? સદિશ રાશિ છે, અદિશ રાશિ છે. ધ્યાન રાખજો, કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બળ અને સ્થાનાંતર સદિશ રાશિ છે. બંનેના ડોટ ગુણાકારથી મળતી રાશિ કાર્ય અદિશ છે. પણ અદિશ છે એનો મતલબ એવો નથી કે એ ઋણ ના હોય. કાર્ય ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે છે. ભલે પદાર્થ સ્થાનાંતર કરતો હોય, પણ તમે કયા બળના કારણે કાર્ય ગણો છો એ પ્રમાણે નક્કી થાય. ખરું? તો કાર્ય ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. આગળ વધીએ. ભાઈ, ક્યારે કાર્ય ધન હોય? તો સમજો દરેક જણ, આપણે પદાર્થને સ્થાનાંતર કરાવવાનું છે, આ દિશામાં સ્થાનાંતર કરાવવાનું છે. હવે આ એને લંબ દિશા છે, તો હું આમ બળ લગાડીશ કે આમ બળ લગાડીશ કે આમ બળ લગાડીશ કે આમ બળ લગાડીશ. જ્યારે આપણે એનો ઘટક વિચારીશું, બળનો ઘટક વિચારીએ સ્થાનાંતરની દિશામાં, તો આ જે છે એ સ્થાનાંતરની દિશામાં એનો ઘટક થાય છે. તો જ્યાં સુધી એનો ઘટક સ્થાનાંતરની દિશામાં હશે ત્યાં સુધી કાર્ય ધન મળે. અને એ કાર્ય બળ વડે પદાર્થ પર થયું એવું કહેવાય. કાર્ય શું થયું? બળ વડે પદાર્થ પર કાર્ય થયું એવું કહેવાય. અને કાર્ય પદાર્થ પર થાય છે એટલે પદાર્થ એટલી ઉર્જા મેળવશે, એટલા માટે આપણે કાર્યને ધન પણ ગણીશું. તો અહીંયા લખીએ, થીટા કેટલાથી કેટલાની વચ્ચે હોય? ભાઈ, થીટા બિલોંગ્સ ટુ 0 ડિગ્રીથી ચાલુ કરી અહીંયા સવૃત અંતરાલ 0 થી 90 ડિગ્રી વિવૃત અંતરાલ. 0 ચાલી જશે, 90 નહીં ચાલે, એની વચ્ચેના તમામ ખૂણા ચાલે. અથવા આને લખાય 0 ડિગ્રી થીટા અને આ કેટલું? 90. તો આ કિસ્સામાં કાર્ય કેવું ગણાશે? આ કિસ્સામાં કાર્ય ધન ગણાશે. હવે એવું વિચારીએ કે ભાઈ સ્થાનાંતર આમ થાય છે, પદાર્થ ઓલરેડી આમ ગતિ કરતો હતો, પણ જે બળ લાગે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે.
બળ આ બાજુ લાગે છે કે આમ લાગે છે કે આમ લાગે છે, તો તમે બળનો ઘટક વિચારશો તો એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આવશે. તો જ્યારે ખૂણો 90 ડિગ્રી કરતાં મોટો હોય, બળનો ખૂણો સ્થાનાંતર કરતાં 90 ડિગ્રી કરતાં વધારે હશે, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી કરતાં મોટો અને 180 અથવા એના કરતાં નાનો, તો આ સંજોગોમાં તમને કાર્ય કેવું મળશે? ઋણ મળશે. અને આ સંજોગોમાં અહીંયા આપણે શું કીધું? પદાર્થ પર કાર્ય થાય. જ્યારે અહીંયા શું થશે? પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થશે. હવે બળ વિરુદ્ધ કાર્ય કરવું હોય તો આપણે ઉર્જા ખર્ચાય, અને ખર્ચાય તો પદાર્થ એની ઉર્જા ગુમાવશે, થોડી ખરી એની ગતિ ઉર્જામાં ઘટાડો થશે. આગળ જઈને આપણે ચર્ચા કરીશું, એની ચિંતા હમણાં કરવાની નથી, પણ અહીંયા કાર્ય કેવું આવશે? ઋણ આવશે. અને એવું પણ હોય કે જો બળ લંબ રૂપે હોય તો ભાઈ આ દિશાના સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક કયો? એક પણ નહીં, કારણ કે અહીંયાથી જ્યારે પ્રક્ષેપ દોરીશું તો અહીં જ આવશે. તો બળનો સ્થાનાંતર માટે જવાબદાર કોઈ ઘટક જ નથી. અને ઘટક ના હોય તો એ સંજોગોમાં જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો કાર્ય તમને કેટલું મળશે? તો કે છે 0 મળે. આવી સ્થિતિ ક્યાં હોય? તો વર્તુળ ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો વિચારી શકો, ભાઈ વર્તુળ ગતિ કરતો હોય, બરાબર છે, તો એની વર્તુળ ગતિ આમ થતી હોય તો જે તે ક્ષણે વેગ સ્પર્શકની દિશામાં હશે. એના કેન્દ્રથી આપણે વાત કરીએ તો એના ઉપર કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ. જ્યારે સ્થાનાંતર એનું જે તે ક્ષણે સ્પર્શકની દિશામાં હશે, એના બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. તો આવો નિયમિત વર્તુળ ગતિ કરતો કણ હોય તો એના ઉપર કોઈ પણ ક્ષણે થતું કાર્ય 0 જ હશે. ખરું? હા, એક વસ્તુ વિચારી શકીએ, જો સેમ ક્યાં વિચારી શકીએ કે ભાઈ માનો કે આ સૂર્ય છે અને આ પ્લેનેટ છે, કોઈ અર્થ લઈ લો કે કોઈ માર્સ લઈ લો, જ્યુપિટર લઈ લો, ગુરુ ગ્રહ લઈ લો, કોઈ પણ ગ્રહ લઈ લો. તો જ્યારે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે તો શું પૃથ્વીને ફેરવવા માટે આપણે ધક્કો મારવા જવો પડે છે? કાર્ય કરવા જવું પડે છે? ના, એ જાતે જ ફરે છે. તો એ કિસ્સામાં કાર્ય કેટલું થશે? 0 થશે. આ અગત્યની વસ્તુ યાદ રાખવાની. હવે અહીં જે આપણે કાર્યનું સૂત્ર લખ્યું કે આ જે છે અહીંયા શું લખ્યું? કાર્ય W બરાબર F D cos થીટા. અને આપણને ખબર છે કે જો થીટા 0 ડિગ્રી હોય તો કાર્ય W બરાબર FD. એટલે આ જે સૂત્ર છે એમાં સમગ્ર ગતિ માટે સમગ્ર સ્થાનાંતર દરમિયાન બળ અચળ છે. કેવું છે? બળ અચળ છે. તો સમગ્ર સ્થાનાંતર દરમિયાન બળ અચળ હોય ત્યારે આ સૂત્ર વપરાય. ખરું? ચાલો આગળ વધીએ. તો આપણે શું ભણ્યા હતા? હવે ચલ બળની અસર હેઠળ થતું કાર્ય. કયું? ચલ બળની અસર હેઠળ થતું કાર્ય. કયા બળની અસર હેઠળ? ચલ બળ. ભાઈ ચલ બળ બે પ્રકારના હોય. ચલ બળ આમ તો અનેક પ્રકારના હોય, પણ આપણે અહીંયા કેવું હોય તો કહી શકાય કે એક સ્થાન આધારિત ચલ બળ. સ્થાન આધારિત, જેમ જેમ પદાર્થનું સ્થાન બદલાય એમ બળ બદલાતું જાય. અને એક કિસ્સો એવો છે કે જે સમય આધારિત બળ, સમય બદલાતો જાય એમ પદાર્થ પર લાગતું બળ બદલાતું જાય. તો આપણે એક કિસ્સો વિચારીએ કે ચાલો સ્થાન આધારિત બળ, તો એમાં એક આલેખ દોરીએ છીએ આપણે, બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ. માની લો કે કોક ક્ષણે આપણો પદાર્થ x1 પર હતો અને અનિયમિત રીતે ગતિ કરીને એ પહોંચે છે x2 પર. અનિયમિત બળની અસર હેઠળ બળ સ્થાન સાથે સતત બદલાય છે. ખરું? તો આ કિસ્સામાં મારે કાર્ય ગણવું છે. ખરું? ઓકે, તો આપણે અહીંયા એક વસ્તુ વિચારી શકીએ કે F વિરુદ્ધ x નો આલેખ, F વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ભાઈ ઘેરાતું ક્ષેત્રફળ તમને કઈ ભૌતિક રાશિ આપશે? તો એ તમને કાર્યનું મૂલ્ય આપે. આપણે ભણી ગયા કે આલેખનો ઢાળ એટલે વાયયામની રાશિ છેદમાં x યામની રાશિથી બનતી રાશિનું મૂલ્ય આપશે. જ્યારે ઘેરાતું ક્ષેત્રફળ, x અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ, અહીંયા લખવું હોય તો લખાય કે x અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનું મૂલ્ય આપશે. ખરું કે નહીં? ઓકે, તો મારે અહીંયા કાર્ય ગણવું છે તો હું શું કરીશ કે ભાઈ આ તો અનિયમિત છે, હું આને લંબચોરસ ગણી શકું નહીં. હું આને લંબચોરસ ના ગણાય મારાથી. તો એક કામ કરું, અહીંયા એક સૂક્ષ્મખંડ વિચારું કે આ સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી છે? ભાઈ સૂક્ષ્મખંડ બહુ જ નાનો, ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, બહુ જ નાનો dx જેટલો. તો અહીંયા x1 થી ચાલુ કરી અને x2 સુધી તો જો બળ કેટલું બધું બદલાય છે, પણ આટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળને લગભગ કેવું ગણી શકાય? અચળ ગણી શકાય. બળ લગભગ કેવું છે? અચળ. તો સૂક્ષ્મ સ્થાનાંતર
સૂક્ષ્મ સ્થાનાંતર dx દરમિયાન સૂક્ષ્મ સ્થાનાંતર dx દરમિયાન સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ કાર્ય કેટલું થઈ જશે? W બરાબર સિમ્પલ F બળ ગુણ્યા સ્થાનાંતર, અને સૂક્ષ્મ હશે તો એ વખતે જે દિશામાં બળ હશે લગભગ સ્થાનાંતર પણ લગભગ એ દિશામાં ગણી શકાય. ઓકે, તો આ જે થયું એ સૂક્ષ્મ કાર્ય થયું, પણ તમારે તો ટોટલ કાર્ય ગણવાનું છે. તો હું શું કરીશ? આવું એક ક્ષેત્રફળ નહીં, આવી અનેક પટ્ટીઓ વિચારી લઈશ. એક આ પટ્ટી વિચારીશ, એક આ પટ્ટી વિચારીશ, આવી અહીંથી અહીં સુધી અનેક પટ્ટીમાં આખો સ્થાનાંતરને વિભાજિત કરી દઈશું. માટે કુલ કાર્ય ગણવું હોય તો આવી નાની નાની પટ્ટીઓના કાર્યોનો સરવાળો, એટલે નાના નાના સૂક્ષ્મ કાર્યોનો સરવાળો ક્યાંથી ક્યાં સુધી? આપણે x1 થી x2 સુધી ગયા, અને સૂક્ષ્મ સરવાળો સામા પરિણામે સંકલનમાં. તો યાદ રાખવાનું W બરાબર એફ ડી એક્સ. આવા સૂક્ષ્મ કાર્યોનું સંકલન કર્યું x1 થી x2 સુધી. આ જે છે એ આપણને ક્યાં સુધીનું મળશે? યુનિવર્સલ સૂત્ર. આ જે છે યુનિવર્સલ સૂત્ર, કે જે ચલ બળ બી ચાલે, અચળ બળ બી ચાલે, પણ જનરલી ચલ બળ માટે આપણે એને યુઝ કરીશું. કોઈ કે સર અચળ બળ હોય તો? અચળ બળ હોય તો કંઈ નહીં, અચળ બળ હોય તો આમાં એફને કોમન કાઢી લેવાનો. એફને અચળ તરીકે બહાર લઈ લો. સંકલન x1 થી x2 dx. અહીંયા વનનું સંકલન શું થશે? વનનું સંકલન x થશે. ક્યાંથી ક્યાં સુધી? x1 થી x2 સુધી. એકવાર ઉપરની લિમિટ મૂકી દેશો x2 માઇનસ નીચેની લિમિટ મૂકશો તો x1. એટલે થયું કોણ? આ કાર્ય થયું, બળ ગુણ્યા સ્થાનાંતર જ થઈ ગયું. જે આપણે આગળ લખ્યું એ પ્રમાણે બળ ગુણ્યા સ્થાનાંતર જ થઈ ગયો. ખરું કે નહીં? તો આ યુનિવર્સલ સૂત્ર કહેવાય, કે જેમાં તમે ચલ કે એના માટે ગણી શકો, પણ ડાયરેક્ટ જ્યારે અચળ બળ હશે ત્યારે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી દેવાનું, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ ધ્યાન રાખો, ચલ બળ આવે એટલે કમ્પલસરી આ જ રીતે ગણવું પડશે. તો હવે કોઈને પ્રશ્ન થાય, સર ચલ બળ એટલે શું? તો ખબર ના પડી, એક ઉદાહરણ આપો. ચાલો હું સમજાવું, તમારો ભેદ ક્લિયર કરી નાખું. માની લો કે એક પદાર્થ x બરાબર 2 થી x બરાબર 2 મીટરથી x બરાબર 5 મીટર સુધી પહેલી વાર F બરાબર 50 ન્યૂટન બળની અસર હેઠળ ગતિ કરે છે. કેટલા ન્યૂટન બળની અસર હેઠળ? 50 ન્યૂટન. અને બીજી વાર F બરાબર, હું અહીંયા લખી નાખું છું, 20x માઇનસ 3x² બળની અસર હેઠળ, આ બળની અસર હેઠળ ગતિ કરે છે. તો થતું કાર્ય મેળવો. ચલો, બંને કિસ્સામાં કાર્ય મેળવવાનું છે. પણ અહીંયા જો સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી છે? 2 મીટરથી 5 મીટર સુધી. પણ પહેલી વાર પ્રથમ કિસ્સામાં જો બળને ગૌર કરશો તો બળ કેવું આવશે? પ્રથમ કિસ્સામાં બળ અચળ છે, F બરાબર 50 ન્યૂટન. જો બળ સ્થાન કે સમય કશા ઉપરથી બદલાતું નથી, તો પછી પહેલા કિસ્સામાં કાર્ય ગણવું હોય તો W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને સ્થાનાંતર એટલે x2 માઇનસ x1, બળ 50 અને પેલું 5 માઇનસ 2 એટલે 3 થશે. તો 50 તરી 150 જૂલ. આટલું કાર્ય આવે. ખરું કે નહીં? આ કાર્યની વાત કરી. કયા? પ્રથમ કિસ્સામાં, જેમાં અચળ બળ હતું. હવે બીજો કિસ્સો કે જેમાં બળ કેટલું છે? બળ બદલાય છે આ સૂત્ર પ્રમાણે, 20x માઇનસ 3x². આપણને દેખીને ખબર પડી જાય કે આ ચલ બળ છે. જેમ જેમ સ્થાન બદલાશે એમ બળ બદલાશે. તો આ કિસ્સામાં કાર્ય શોધવું હોય તો શું સૂત્ર છે આપણું? સંકલન x1 થી x2. અહીંયા શું લખીએ છીએ? f dx. ચાલો, તો પછી x1 ક્યાંથી લઈ જવાનો છે? 2 થી. ક્યાં લઈ જવાનો છે? 5 પર. કેટલું? 20x માઇનસ 3x² ઇન્ટુ dx. ચાલો, સંકલનના રૂલ્સ આપણને ખબર છે. 20 આમાં ઘાતમાં 1 ઉમેરવાનો, એટલા વડે ભાગવાનો, એટલે 1 ઘાત કહેવાય, એટલે એની 2 ઘાત થાય, ભાગ્યા 2, માઇનસ 3 અચળ x ની 3 ઘાત ભાગ્યા 3, 2 થી 5. ચાલો, તો અહીં શું થઈ જશે? 10x² માઇનસ x³ 2 થી ક્યાં સુધી? 5 સુધી. ખરું? ચાલો, કિંમતો મૂકીએ. તો સૌથી પહેલાં અહીંયા 10 ગુણ્યા પહેલાં 5 આવશે, તો 5² માઇનસ 5 ઘન, માઇનસ પછી 2 મૂકીશું તો 10 ગુણ્યા 2² માઇનસ 2 ઘન. શું આવી ગયો? 25 એટલે 250 માઇનસ 125, 5 ઘન 125, માઇનસ 10 40 થશે, આ માઇનસ 8. ઓકે, આ કેટલું થઈ ગયું? 125 માઇનસ 32. 125 માઇનસ 32 કરીશું એટલે 7 કાઢી નાખીશું તો
93 જૂલ જવાબ આવી જશે. કેટલો આવી જશે? 93 જૂલ. તો જુઓ, આ અચળ બળની અસર હેઠળ કાર્ય ગણ્યું, આ ચલ બળની અસર હેઠળ કાર્ય ગણ્યું. અને અગત્યનું ધ્યાન રાખજો, ઘણીવાર આલેખ ઉપરથી દાખલા આવતા હોય, એમાં આ બહુ જ કામનું છે. એફ વિરુદ્ધ એક્સના આલેખ વડે એક્સ અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ એ તમને કાર્યનું મૂલ્ય આપશે. અને આવા દાખલા ઘણા અવારનવાર પૂછાશે. ક્લિયર? તો કાર્ય વિશે આપણને આટલી તો ખબર હોવી જોઈએ. ધ્યાન રાખો કે કાર્ય કેવી રીતે થાય છે. પદાર્થ પર કાર્ય થાય છે બળ વડે, તો ધન લેવાનું, બરાબર? ધન આવું પણ જોઈએ. અને માનો કે પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થાય, પદાર્થ વડે, તંત્ર વડે કાર્ય થતું હશે, તો એવા કાર્યને આપણે ઋણ ગણીશું. અને જ્યારે પણ એવું આવે કે કોઈ લંબ દિશાના બળ વડે થતું કાર્ય, ઓલવેઝ 0 આવશે. રાઈટ? નેક્સ્ટ, ચાલો, ત્યાર પછી આપણે શરૂઆત કરી હતી ગતિ ઉર્જાની. કોની વાત કરી હતી? ગતિ ઉર્જા કે. ભાઈ સિમ્પલ, આની તો વ્યાખ્યા બી એકદમ મજાક છે કે પદાર્થના દળ અને એની ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને એની ગતિ ઉર્જા કહેવાય. આપણે જનરલી ભણી ગયા, ઉર્જા એટલે શું? તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા. તો આ જ ક્ષમતા જ્યારે પદાર્થ કોઈ ગતિને કારણે ધરાવતો હોય, તો એની જે ગતિ આવે, એની ઉર્જા આવે, એને ગતિ ઉર્જા કહીશું. ખરું કે નહીં? અને યાદ રાખો, ગતિ ઉર્જા એ પદાર્થની પોતાની હોય. પદાર્થ પોતે ગતિ કરતો હોય એટલે એને ગતિ ઉર્જા હોય. બરોબર છે? જ્યારે સ્થિતિ ઉર્જા ભણીશું એ અન્ય વાત કરીશું કે કોઈ બળ ક્ષેત્ર નહીં હોય. એટલે ગતિ ઉર્જા ઓલવેઝ ધન જ હોય. ગતિ ઉર્જા હંમેશા ધન હોય. હા, શૂન્ય હોઈ શકે, પણ ઋણ કદાપી ના હોય, કારણ કે એને બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ હોવું પડતું નથી. ખરો? ચાલો, અને વેગમાન સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ. ભાઈ ગતિ ઉર્જા કે બરાબર, એક કામ કરું, ઉપર m વડે ગુણું, નીચે m વડે ગુણું. અહીંયા v², ઉપર m² થઈ ગયું, નીચે 2m. ખરું? ઉપર m વડે નીચે m, આ શું થઈ ગયું? mv. તો સૂત્ર બની ગયું p²/2m. તો આપણા ગતિ ઉર્જાનું એક સૂત્ર યાદ રાખવાનું, p²/2m, જ્યાં p બરાબર કોણ? mv. એટલે કોણ? તો કે છે વેગમાન. ખરું? અને આ જ સૂત્રમાં હજુ થોડું મોડિફિકેશન કરવું હોય તો આવું પણ થાય કે 1/2 mv × v. તો આને આવું પણ લખાય 1/2 pv. કદાચ ટ્વિસ્ટ કરીને એવો ક્વેશ્ચન પૂછે તમને કે પદાર્થનો વેગ અચળ રહે તે રીતે તેનું વેગમાન બમણું થાય છે. પદાર્થનો વેગ અચળ રહે એ રીતે એનું વેગમાન બમણું થાય છે. તો આપણે કેવી રીતે, એટલે એના શું કરવું? એનું દળ વધાર્યું હશે, આપણે એનું દળ ડબલ કરી નાખ્યું હશે, તો એવું પોસિબલ. અથવા વેગમાન અચળ રહે એ રીતેનો વેગ વધાર્યો હશે, ઘટાડ્યો હશે. તો આ દરેક કિસ્સામાં આપણને ક્લિયરિટી હોવી જોઈએ. તો ગતિ ઉર્જા ઓલવેઝ કેવી હશે? ધન જ હશે, અથવા તો 0 હોઈ શકે. આના ઉપરથી એક અગત્યનું સૂત્ર પણ, એક અગત્યનો પ્રમેય સંબંધ ભણ્યા હતા, જેનું નામ હતું કાર્ય ઉર્જા પ્રમેય. ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય શું હતો? કે કાર્ય અને ઉર્જા વચ્ચેનો સંબંધ વાસ્તવમાં અધૂરી માહિતી કહેવાય, કે ખાલી ગતિ ઉર્જા એકલોનો સંબંધ નથી, બધી ઉર્જા આવે, પણ અત્યારે આપણે ગતિ ઉર્જા પકડીને ચાલીએ. તો હું એક વસ્તુ વિચારું કે ચાલો, એક પદાર્થ હતો, એના ઉપર આપણે બળ લગાડ્યું F જેટલું, એણે પ્રવેગી ગતિ કરી હશે. શરૂઆતમાં સપોઝ એનો વેગ હતો v0, એનું દળ હતું m, અને બળ લાગ્યું એટલે પ્રવેગી ગતિ કરી. ક્યાં સુધી બળ લાગ્યું? આટલા અંતર સુધી બળ લાગ્યું, d અંતર સુધી બળ લાગ્યું. અને બળ લાગ્યા પછી પદાર્થનો વેગ કેટલો થઈ ગયો? v. અને આ દરમિયાન પદાર્થે અંતર કાપ્યું d. તો જો, એનો બળ લાગ્યું એટલે પ્રવેગી ગતિ થઈ, પ્રવેગી ગતિ થઈ એટલે વેગ વધ્યો, ઝડપ વધી એટલે ગતિ ઉર્જા વધી. તો એક રીતે કહેવાય કે ભાઈ બળ લાગવાથી એની ગતિ ઉર્જા વધી. પણ બળ લાગવાથી સ્થાનાંતર પણ થયું એટલે કાર્ય પણ થયું. તો પછી કાર્ય પણ થયું, ગતિ ઉર્જા પણ વધી. એનો મતલબ બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ, તો એને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય. તો પહેલું જ કે ભાઈ કાર્ય ગણવું હોય તો શું ગણી શકીએ? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આપણને ખબર છે કે m દળનો પદાર્થ એ પ્રવેગથી ગતિ કરતો હશે તો એના ઉપર લાગતું બળ F બરાબર ma. માટે કાર્ય તમને મળી ગયું મેડ. કાર્ય કેટલું મળી ગયું? મેડ જેટલું, mad. દળ, પ્રવેગ અને સ્થાનાંતરનો ગુણાકાર. પણ હવે આપણને ખબર છે કે પદાર્થનો વેગ કેટલો હતો? v0 હતો. કેટલું અંતર કાપ્યું? d. કેટલા પ્રવેગથી? a. અને વેગ થયો v. માટે સૂત્ર મૂકી દો, d બરાબર v² - v02/2a. તો આને અહીંયા લઈ આવીએ તો 2ad બરાબર શું થઈ ગયું? v² - v02. અથવા 2 ને નીચે રાખો. ચાલો 2 ને અહીંયા નીચે રાખો. આ 2 ને શું કરી દઈએ? નીચે રાખીશું. તો અહીં એક કામ કરીએ, આ વસ્તુ અહીંયા રિપ્લેસ કરી દઈએ તો શું આવી ગયું? w બરાબર m, ad ની જગ્યાએ v² - v02/2,
અને સરખું છૂટું પાડીએ તો 1/2 mv² માઇનસ 1/2 mv0². આ શું? અંતિમ ગતિ ઉર્જા કે. અને આ કઈ ગતિ ઉર્જા? પ્રારંભિક ગતિ ઉર્જા. તો આપણને એક અગત્યનું સૂત્ર મળી ગયું, કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. ઘણા સંજોગોમાં બળ ગુણ્યા સ્થાનાંતર કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, દાખલો લાંબો થઈ જશે. ઘણા સંજોગો એવા હોય કે જેમાં આપણે કાર્ય ગણવું હોય, બરોબર છે, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરવા બેસશો તો તમારે બળ માટે પ્રવેગે જોઈશે ને સ્થાનાંતરે જોઈશે અને બધું. પણ એના કરતાં એ જ કિસ્સામાં આપણે ખાલી એના વેગનો ફેરફાર ગણી નાખ્યો હોય, ગતિ ઉર્જાનો ફેરફાર ગણી નાખ્યો હોય વેગ શોધીને, તો પણ આપણને આન્સર મળી જાય. એવું એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો એક ઉદાહરણ આપો. એવું માની લો કે કોઈ પદાર્થનો વેગ, કોઈ પદાર્થનું સ્થાન s બરાબર 4/3t³ પ્રમાણે બદલાય છે. ચાલો મેં આવું લઈ લીધું, 4/3t³ પ્રમાણે બદલાય છે. તો પ્રથમ 5 સેકન્ડમાં થતું કાર્ય શોધો. પ્રથમ 5 સેકન્ડમાં થતું કાર્ય શોધો અને તમને પદાર્થનું દળ આપી દઉં, દળ બરાબર 2 kg. પદાર્થનું દળ 2 kg છે. તો આ સંજોગોમાં શું કરીશું? તો ભાઈ તો મારે તો પેલી રીતે ગણવું હોય ને, કાર્ય બરાબર તો આવું થાય, MAD બળ ગુણ્યા સ્થાનાંતર. તો મારે પ્રવેગે શોધવો પડે, 5 સેકન્ડમાં કરેલું સ્થાનાંતરે શોધવું પડે. તો કોઈ કે સર આના ઉપરથી મળી તો જાય આપણને કે પેલા 4/3t³ છે, તો પેલા વેગ શોધી નાખીએ, તો આનું વિકલન કરી નાખીએ, ds/dt. આનું વિકલન થશે 4t ની કેટલી ઘાત થશે? t². આનું શું? 4/3 અચળ અને આનું 3t², 3 ગયા એટલે આ થઈ જશે. પછી પ્રવેગ શોધશે. એટલે પણ આવું નહીં ગણવાનું, હું તો આ સૂત્રથી નહીં ગણું, હું તો આમ જ ગણી નાખીશ. કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કે v² માઇનસ v0², ડાયરેક્ટ જ. ઓકે, તો દળ કેટલું છે? ભાઈ દળ છે 1/2 × 2 v². એટલે કેટલી સેકન્ડમાં કીધું છે? 5 સેકન્ડમાં. તો મારે 5 સેકન્ડે વેગ જોઈશે અને પ્રારંભિક વેગ જોઈશે. તો પ્રારંભિક વેગ કેટલો? તો ચાલો અહીંયા 0 મૂકી દો, તો પ્રારંભિક વેગ 0 અને 5 સેકન્ડે વેગ જોઈતો તો 5 × 25 ચોક 100 મીટર પર સેકન્ડ. આવી ગયું ફટ કરતું. ચાલો 2 નીકળી ગયા અને અહીંયા મૂકી દઉં તો 100² માઇનસ 0, કાર્ય થયું 10,000 જૂલ. કેટલું કાર્ય થયું? 10,000 જૂલ. આવડી જાય. એટલે આવા કિસ્સા હોય ત્યારે મોટાભાગે કાર્ય, ઘણા કિસ્સા એવા આવશે, ઘણીવાર સ્થાનાંતર પણ શોધવાનું આવશે અને પ્રવેગ શોધવાનું આવશે. પણ જ્યારે આ પ્રકારે હોય તો મોટાભાગે એવું વિચારવાની કોશિશ કરો કે ડાયરેક્ટ ગતિ ઉર્જાના ફેરફાર પરથી તમને કાર્ય મળી જાય. રાઈટ? નેક્સ્ટ. ચાલો આટલું સેવ કરી દઈએ પહેલાં એકવાર, નહીં તો લાઇટ બાઇટ જવાનો જો પ્રોબ્લેમ થાય તો ઉડી ના જાય. બરોબર છે કે નહીં? કરંટ સ્લાઇડથી આગળ વધીએ પાછા. બરોબર ને? ચાલો નેક્સ્ટ ટોપિક આપણો કયો છે? નેક્સ્ટ ટોપિક ભણવાનો છે આપણે સ્થિતિ ઉર્જા. કોણ છે? સ્થિતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી. શું કહેવાય? પોટેન્શિયલ એનર્જી. ચાલો વિચારીએ. ભાઈ જ્યારે પદાર્થ કોઈ બળ ક્ષેત્રમાં હોય, બળ ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર હોય, ચુંબકીય બળ ક્ષેત્ર હોય, વિદ્યુત બળ ક્ષેત્ર હોય, સ્પ્રિંગનું સ્થિતિસ્થાપકીય બળ ક્ષેત્ર હોય, તો આ બધા કિસ્સામાં બળ ક્ષેત્રમાં હોય ત્યારે પોતાના સ્થિતિને કારણે અથવા સ્થાનને કારણે અથવા ઘણીવાર પદાર્થ પોતાના આંતરિક બંધારણને લીધે ઉર્જા ધરાવે. એટલે જે ઉર્જા ધરાવે તેને શું કહીશું આપણે? ડેશ 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 સ્થિતિ ઉર્જા કહીશું. ખરું કે નહીં? તો આવી ઘણી સ્થિતિ ઉર્જાઓ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે બળ ક્ષેત્ર હોય એના નામ ઉપરથી આપી શકીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા, પછી ચુંબકીય સ્થિતિ ઉર્જા વગેરે વગેરે ઘણા નામ છે. તો આપણે ભણવાનો જે કિસ્સો છે એ ધ્યાન રાખજો, સ્થિતિ ઉર્જા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. બરોબર છે? પણ આપણે જે કિસ્સો ભણવાનો છે એમાં છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કઈ સ્થિતિ ઉર્જા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા.
તો અહીંયા સમજજો દરેક જણ. માની લો કે આ પૃથ્વીની સપાટી છે અને આ પૃથ્વીની સપાટી પર એક પદાર્થ શરૂઆતમાં જમીનથી y1 ઊંચાઈએ રહેલો છે અને ત્યાંથી આપણે પદાર્થને લઈ જવો છે y2 ઊંચાઈએ, અહીં સુધી લઈ જવું છે. એટલે આટલી હાઈટને કહી દઉં છું y2. ખરું? કોઈ કે ના સર હું તો આમ લઈ જવાનો છું. ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમજો કેમ. મેં કીધું કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર, વિદ્યુત બળ ક્ષેત્ર, ચુંબકીય બળ ક્ષેત્ર, આ બધા સંરક્ષી બળ ક્ષેત્ર છે. પછી સંરક્ષી બળ ક્ષેત્ર કોને કહેવાય? કે જેમાં ઉર્જાનો વ્યય ના થાય, ઉર્જાનો વ્યય ન થાય. એનો મતલબ કે કોઈ પદાર્થને બંધ માર્ગે ગતિ કરાવો, કોઈ પદાર્થને કેવા માર્ગે? બંધ માર્ગે ગતિ કરાવો, કાર્ય શૂન્ય થાય. બંધ માર્ગે ગતિ કરાવતા કાર્ય કેવું થાય? શૂન્ય. એનો મતલબ કે હું આ પથ્થરને અથવા કોઈ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈને ફરી પાછો મૂળ સ્થાને પાછો લઈ આવું તો કાર્ય 0 ગણાય. આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ ઉર્જાનો વ્યય ન થાય એટલા માટે તો આપણે કાર્ય ગણીએ છીએ કે ચાલો ચલ બળની અસર થતું કાર્ય F.dl, અને આ જે છે બંધ પૃષ્ઠ બતાવે. શું બતાવે? બંધ પૃષ્ઠ. આ કાર્ય ઓલવેઝ કેટલું હોય? 0. જે બળ ક્ષેત્ર આ સમીકરણને ફોલો કરતું હોય એને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. અને સંરક્ષી બળ ક્ષેત્રમાં જે પણ કાર્ય થાય એ એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત રાખે. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન પર. કોઈ કે સર હું આને આમ સીધો લઈ જાઉં છું, આમ અહીંથી આમ સીધો લઈ જાઉં છું, એની જગ્યાએ ફેરવીને લઈ જઈએ તો પણ કાર્ય એટલું જ થાય. તો થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, નહીં કે એના ગતિમાર્ગ પર. આવું જે બળ ક્ષેત્ર હોય એને સંરક્ષી બળ ક્ષેત્ર કહી શકાય. ખરું કે નહીં? ઓકે. આ સમગ્ર ઘટના દરમિયાન હું પદાર્થને જાતે કહું, અલા પદાર્થ ઉપર જા, પદાર્થ ઉપર જા, એ જાતે જાય? જાતે ના જાય. આપણે એને અહીંથી અહીં લઈ જવો હોય તો એ માટે મારે કંઈક બળ લગાડવું પડશે. કેટલું બળ લગાડવું પડશે? તો ઓછામાં ઓછું એનું જે વજન બળ હશે, પ્રવેગ વગર લઈ જવું છે, પ્રવેગ નથી ઉત્પન્ન કરવો, અહીં લઈને સ્થિર કરી નાખવાનું છે, તો એના ઉપર બળ લાગતું હશે. ચાલો આ દિશાને હું સરળતા ખાતર y કહું અને નીચેની દિશાને -y કહું જે તે બિંદુથી, તો એના ઉપર બળ લાગ્યું કોણ? -mg, જે નીચે તરફ. એનું સ્થાનાંતર, ભાઈ શરૂઆતનું સ્થાન હતું y1 છે અને અંતિમ સ્થાન y2 છે, તો અહીંથી અહીં ગયો તો સ્થાનાંતર કેવું હોય તો શું કહેવાય? ભાઈ પદાર્થનું સ્થાનાંતર થયું કેટલું? તો y2 - y1 અને j કેરેટ. તો આ સંજોગોમાં થતું કાર્ય મારે w ગણવું હોય તો આપણે સૂત્ર ભણી ગયા F.d માટે w બરાબર -mgj કેરેટ, કારણ કે આ માઇનસ છે, ડોટ ગુણાકાર y2 - y1 ઇન્ટુ j કેરેટ, j ડોટ j 1 થઈ જાય એટલે આ થઈ ગયું -mg y2 - y1. કાર્ય ઋણ કેમ આવ્યું વિચારો તમે? કારણ કે અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું એટલા માટે આપણે ઋણ ગણ્યું. હવે જ્યારે તમે કોઈ બળની વિરુદ્ધ કાર્ય કરો છો, તમે કરો છો, આ પદાર્થને ઉપર લઈ ગયા તો શું ગુરુત્વાકર્ષણ લઈ ગયું એને? ના, એને આપણે લઈ ગયા. પણ આપણે એને લઈ ગયા એ માટે આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું. તો આપણે કરેલું કાર્ય ગયું ક્યાં? કારણ કે ભગવદ્ ગીતામાં કીધેલું છે કે કરેલું ફોગટ જતું નથી. કરેલું ફોગટ જતું નથી. તો આ કાર્ય ગયું ક્યાં? તો આ કાર્ય અહીં હતો, એની જગ્યાએ જ્યારે ઉપર જશે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા, અહીં પણ સ્થિર હતો, અહીં પણ સ્થિર હતો, એટલે ગતિ ઉર્જામાં તો ફેરફાર થતો જ નથી. તો જે કાર્ય કર્યું એ કાર્ય ગયું ક્યાં? એ કાર્ય એની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. કઈ ઉર્જાના ફેરફાર જેટલું હોય? સ્થિતિ ઉર્જાના. તો જ્યારે પદાર્થ ઉપર જાય ત્યારે એની સ્થિતિ ઉર્જામાં શું થયો હશે? વધારો થયો હશે. ખરું? તો પછી વિચારીએ કે કાર્યનું સૂત્ર શું હતું? -mg y2 -mg y1. જો તો આ સમીકરણને મેં છોડી નાખ્યું. આ સમીકરણ જે છે એને મેં ખાલી અંદર માઇનસ ગુણીને અલગ અલગ લખ્યું. તો એક રીતે મારે કેવું હોય તો આ પણ એક પ્રકારની ઉર્જા થઈ, આ પણ એક પ્રકારની ઉર્જા થઈ. અને આપણે જાણીએ છીએ કે કાર્ય એટલે તો શું? ભાઈ કાર્ય એટલે ઉર્જાનો ફેરફાર. તો આ કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા? ના ભાઈ, ગતિ ઉર્જા તો નથી. તો આ જે થયો એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર માટે આ પહેલા સ્થાને સ્થિતિ ઉર્જા એક રીતે કહેવું હોય તો, અને આ બીજા સ્થાને સ્થિતિ ઉર્જા કહેવાય. વાસ્તવમાં સ્થિતિ ઉર્જા નથી, એ પૃથ્વીના સપાટીની સાપેક્ષે સ્થિતિ ઉર્જા છે. બરાબર? તો પછી આપણને ક્લિયર થઈ ગયું કે તેથી
પૃથ્વીની સપાટીથી વાય ઊંચાઈએ, કેટલી ઊંચાઈએ? વાય ઊંચાઈએ પદાર્થની સપાટીની સાપેક્ષે સ્થિતિ ઉર્જા, સપાટીની સાપેક્ષે સ્થિતિ ઉર્જા. તો સૂત્ર આપણને મળી ગયું યુ બરાબર કાં તો -mg/y2 ની જગ્યાએ આની જગ્યાએ y લઈ લો તો સૂત્ર મળી ગયું -mg/y. યાદ રાખો, આપણને આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું ખરું. પણ જો કોઈ કહેશે ના પણ અમે તો h ઊંચાઈ લઈ લઈએ, કારણ કે ઊંચાઈ તો h માં જ મપાય, હાઈટ. ઓકે, તો ભાઈ -mgh લખીએ છીએ. જરૂર જણાય ત્યારે ઋણ ચિહ્ન અવગણવાનું. પણ આ જે mgh કીધું ને, એ mgh વાસ્તવમાં શું છે? ભાઈ mgh એ વાસ્તવમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છે. કોની સાપેક્ષે? પૃથ્વીની સપાટીની સાપેક્ષે. કેમ? કારણ કે વ્યવહારમાં સ્થિતિ ઉર્જાનું અથવા ઉર્જાનું પણ નિરપેક્ષ મૂલ્ય જરૂરી નથી. નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. ઉર્જામાં થતો ફેરફાર અગત્યનો છે, યાદ રાખવાનું. પદાર્થ પાસે ઘણી સ્થિતિ ઉર્જા તો શું કામની? જ્યાં સુધી એ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થઈને આપણે કાર્ય ના મળે ત્યાં સુધી એ કોઈ જ કામની નહીં. આપણી પાસે બહુ જ બધી આવડત હોય પણ શું કામની? આપણે મગજ ખર્ચીએ નહીં ત્યાં સુધી કાર્ય થશે નહીં. એટલે યાદ રાખો. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવી કાઢ્યું, બરાબર છે. તો આ જે સ્થિતિ ઉર્જા છે યાદ રાખવાની, એ પૃથ્વીની સપાટીની સાપેક્ષે છે. કારણ કે આપણે યાદચ્છિક રીતે સપાટી પર સ્થિતિ ઉર્જા 0 ધારી છે. યાદચ્છિક રીતે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા આપણે 0 ધારી છે, 0 લીધેલ છે. પણ એ 0 હોવી જરૂરી નથી, કારણ કે આ પૃથ્વીની સપાટી ભલે છે આ, બરાબર છે. તો કોઈ પદાર્થને અહીં મૂકી દઈશું તો શું એના ઉપર બળ નહીં લાગે? લાગશે જ. જ્યાં સુધી કેન્દ્ર ઉપર નહીં જાય ત્યાં સુધી બળ લાગશે. તો અહીં પણ એની પાસે સ્થિતિ ઉર્જા તો હશે જ, પણ આપણે ખાડો ખોદીને અંદર નથી જવાનું. એટલે આપણે એક સિમ્પલ વસ્તુ છે કે આપણી ફૂટપટ્ટી 0 થી સ્ટાર્ટ થાય છે. 1, 2, 3 આ રીતે આંકડા આપેલા હોય, બરાબર છે. 15 સુધી સપોઝ નાની ફૂટપટ્ટી છે, તો આનાથી માપન કરીએ છીએ. પણ આટલો ભાગ તૂટી જાય તો? આટલો ભાગ તૂટી જાય તો માપન ના થાય? થાય ને. જે 3 છે એને 0 કહી દેવાનો અને ત્યાંથી માપવાનું. કારણ કે આપણી પાસે તો લંબાઈ માપવી એટલે ફેરફારની જરૂરિયાત છે. ખ્યાલ આવે છે? તો આપણને આ સ્થિતિ ઉર્જા મળી ગઈ, રાઈટ? ચાલો, આ સ્થિતિ ઉર્જાની વાત કરી. હવે થોડાક આગળ વધીએ તો કઈ ઉર્જા છે હવે? કુલ યાંત્રિક ઉર્જા. કુલ ઉર્જા અથવા તો એને કહીશું પદાર્થની કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા, બરાબર છે. તો પદાર્થની કઈ ઉર્જા? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા નો જે સરવાળો થાય, આ સરવાળો એનું જ નામ છે પદાર્થની કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા, બરોબર છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર લખી દઉં K, સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી દઉં U, અને યાંત્રિક ઉર્જાને યાદ રાખજો આપણે E કહીશું. તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર E. તો આગળ વધીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મતલબ શું? એટલે આપણે જે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા હતા, કાર્ય ઉર્જા પ્રમેય એ થોડો આધો અધૂરો હતો. હવે હું એને ક્લિયર કરું. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે શું નિયમ ભણ્યા હતા કાર્ય ઉર્જા પ્રમેયમાં? કે ભાઈ થતું કાર્ય એટલે ગતિ ઉર્જામાં ફેરફાર. આ સંપૂર્ણ સત્ય નથી. પદાર્થની કુલ ઉર્જા જોવાની હોય, કાર્યના ભોગે કુલ ઉર્જામાં ફેરફાર થાય. કુલ ઉર્જામાં ગતિ તો આવે, સ્થિતિ પણ આવે, એટલે સંપૂર્ણ સાચી વસ્તુ નથી. તો હું અહીંયા શું કહું છું સમજો કે એક પદાર્થ પાસે શરૂઆતમાં કંઈક ઉર્જા છે. એક પદાર્થ પાસે શરૂઆતમાં કંઈક ઉર્જા છે, બરાબર ને? પણ એના ઉપર કોઈ ચોખ્ખું કાર્ય થતું નથી. તો અહીંયા લખીએ કે જો પદાર્થ પર થતું ચોખ્ખું કાર્ય 0 હોય તો, અથવા બીજી ભાષામાં લખું કે અલગ કરેલા તંત્ર એના ઉપર બળ ન લાગે, બળ ન લાગે તો યાદ રાખજો કયું બળ? બાહ્ય બળ. જો અલગ કરેલ તંત્ર હોય એના પર કોઈ બાહ્ય બળ ના લાગે તો એનું શું ભાઈ? કોણ? યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. યાદ રાખજો, મેં થોડો અલગ રીતે લખ્યો. ચોપડીમાં આપણે શું લખીએ છીએ કે અલગ કરેલા તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. પણ અલગ કરેલાનો મતલબ શું?
ભાઈ અલગ કરેલાનો મતલબ એ કે એના ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું, એના ઉપર કોઈ કાર્ય નથી થતું. જ્યાં સુધી કાર્ય નહીં થાય ત્યાં સુધી ના તો પદાર્થને ઉર્જા મળશે ના તો પદાર્થ ઉર્જા ગુમાવશે. આપણે પદાર્થ ઉપર કાર્ય કરીશું તો પદાર્થ ઉર્જા મેળવશે, પદાર્થ આપણા ઉપર કાર્ય કરશે, બળ પર વિરુદ્ધ કાર્ય કરશે તો ઉર્જા ગુમાવશે. પણ એવું કોઈ કાર્ય થતું નથી. કાર્ય ના થતું હોય તો એની યાંત્રિક ઉર્જા ભાઈ ઉર્જા ગુમાવે નહીં, ઉર્જા મેળવે નહીં. જે ઉર્જા હશે એની એ જ રહેશે. પણ જે ઉર્જા એની હોય એની એ જ રહેવાનો મતલબ એવો નથી કે ગતિ ઉર્જા જેટલી હશે એટલી ને એટલી જ રહેશે ને સ્થિતિ ઉર્જા જેટલી હતી એટલી જ રહેશે. ના, ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિમાં થઈ શકે, સ્થિતિનું રૂપાંતરણ ગતિમાં થઈ શકે. ખ્યાલ આવે છે? આ પેલા ઉર્જા સંરક્ષણના નિયમ જેવું કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, નાશ શક્ય નથી, સંગ્રહ શક્ય નથી. સંગ્રહ કદાચ કરી શકે પણ નાશ ઉત્પન્ન કરી શકાતી નથી અથવા નાશ કરી શકાતું નથી. માત્ર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. તો અહીં પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણની આપણે જો વાત કરવા જઈએ તો યાંત્રિક ઉર્જા એક કુલ ઉર્જા જ પકડીને ચાલો એક રીતે. પણ કુલ ઉર્જાના પણ પ્રકાર છે. કયા બે? કોઈ પણ ઉર્જા લઈ લો, ઉષ્મા બધાનો પ્રકાર કાં તો ગતિ હોય કાં તો સ્થિતિ હોય. એટલે મુખ્ય બે જ ઉર્જા ગણવાની, ગતિ સ્થિતિ, એ બંને ભેગી થાય એટલે કુલ ઉર્જા. પણ આ ઉર્જા જ્યારે કોઈ કાર્ય ના થતું હોય તો જે હોય એની એ જ રહે. પણ એનો અર્થ એવો ના થાય કે યાંત્રિક ઉર્જા અચળ તો ગતિ ઉર્જા એ અચળ રહે અને સ્થિતિ એ અચળ રહે. ગતિ ઉર્જા, હું આ પેનને ફેંકું છું ઉપર તો આ સમગ્ર ઘટનામાં કોઈ કાર્ય નહીં થાય તો શું થશે? તો જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઘટશે. ગતિ ઘટશે એટલે ગતિ ઉર્જા ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. જ્યારે પાછો આવશે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને ગતિ ઉર્જા વધતી જશે. પણ એની કુલ ઉર્જાનો જે સરવાળો છે એ તો એનો એ જ રહેશે. તો એ સંજોગોમાં અહીંથી ઈ શું થશે? ભાઈ ઈ બરાબર અચળ લઈ લેવાનું. જો કાર્ય ન થાય તો ડબલ્યુ બરાબર 0 હોય તો ઈ 0. જો આ 0 તો આનું વિકલન કરી નાખું, ડેલ્ટા ઈ બરાબર 0 થાય તો આનું વિકલન થઈ જશે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. માટે ડેલ્ટા કે બરાબર સૂત્ર મળી ગયું માઇનસ ડેલ્ટા યુ જેટલું મળી ગયું. આ ઋણ ચિહ્ન શું બતાવે કે ભાઈ ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર, પણ ઋણ બરાબર એટલે જેટલો સ્થિતિ ઉર્જામાં વધારો થાય આમાં ઘટાડો થાય, આમાં ઘટાડો થાય આમાં વધારો થાય. બરાબર છે? એટલે ઘણા કિસ્સામાં તમને કેવું હોય કે એક બલૂન છે, બરાબર છે, હવા ભરેલો એક બલૂન છે, પેલો ઉત્તરાયણમાં ઉડાડીએ છીએ ને એવો બલૂન, તો એમાં ગેસ ભરેલો છે, એને છોડી દઈએ તો એની સ્થિતિ ઉર્જામાં શું થાય? તો આપણા મગજમાં એવો વિચાર આવે કે ભાઈ જેવો બલૂનને છોડી દઈએ એટલે ઉપર જતો જાય અને ઉપર જતો જાય એટલે એની સ્થિતિ ઉર્જા વધે. પણ એ ખોટું છે. એક ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત થાય છે. સમજો, બળ કયું છે? કારણ કે બલૂનને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ જવાબદાર નથી, એની અંદર જે ગેસ ભરેલો છે ને એના વડે જે બળ લાગે છે એ જવાબદાર છે, જે ઉત્પ્લાવક તરીકે બળનો એક પ્રકાર આપી શકાય. તો અહીંયા આપણે કેવી રીતે વિચાર કરવાનો? તો આપણે એવી રીતે વિચાર કરવાનો કે ભાઈ બલૂનને હું જેવો છોડીશ ને એટલે ઉપર જેમ જેમ જાય એમ સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમને પૂછ્યો હોય તો આપણે મગજમાં ઘણીવાર ગતિ ઉર્જા રાખવાની કે જો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઘટે. હા, તો બલૂન જેમ જેમ ઉપર જશે એમ એની ગતિ ઉર્જા વધતી જશે. જો શરૂઆતમાં છોડ્યો ત્યારે સ્થિર હતો, એની જાતે જ ઉપર ગયો તો ગતિ ઉર્જા વધતી ગઈ, સ્થિતિ ઉર્જા ઘટતી જશે. પણ એક બોલ લઉં, એક બોલને જોરથી ઉપર ફેંકું તો બોલને કોઈ હવા ઉપર નથી લઈ જવાની, એને ગુરુત્વાકર્ષણને કારણે નીચે બળ લાગશે. જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઉર્જા ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. એટલે બંને કિસ્સા અલગ છે એકબીજા માટે. ક્લિયર થાય છે દરેક જણને? તો આપણા મગજમાં આવું ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? તો અલગ કરેલા તંત્રની વાત કરી, પણ હવે વાત કરીએ કે જો તંત્ર પર કે વડે કાર્ય થાય તો શું? આ તો કોની વાત કરી કે જો કાર્ય ના થાય તો શું? પણ કાર્ય થાય તો શું? તો હું તો એક જ વસ્તુ જાણું કે ભાઈ આપણે ભણી ગયા કાર્ય W બરાબર ઉર્જાનો ફેરફાર. કાર્ય W બરાબર ઉર્જાનો ફેરફાર. તો કાર્ય W બરાબર યાંત્રિક ઉર્જાનો ફેરફાર. પણ યાંત્રિક ઉર્જાનો ફેરફાર એટલે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પણ આ સમગ્ર ઘટનામાં ઉર્જાનો વ્યય થતો નથી. એટલે આ જે વાત કરી એ આપણે કયા બળમાં વાત કરી? સંરક્ષી બળની અસર હેઠળ. કયા બળની અસર હેઠળ? સંરક્ષી બળની અસર હેઠળ એવું થાય કે તમે કાર્ય કર્યું તેના ભોગે કંઈક ગતિ ઉર્જા બદલાઈ, કંઈક સ્થિતિ ઉર્જા બદલાઈ, બાકી વ્યય થતો નથી. સંપૂર્ણ કાર્ય વપરાયું કાં તો ગતિ ઉર્જા વધારવામાં કાં તો સ્થિતિ ઉર્જા વધારવામાં, અથવા ઉલટું કે કાર્ય
પદાર્થ વડે થયું હશે તો એણે કંઈક ગતિ ઉર્જા ગુમાવી હશે, કંઈક સ્થિતિ ઉર્જા ગુમાવી હશે, પણ આ સમગ્ર ઘટનામાં વ્યય થતો નથી. પણ હજુ કહું છું કે જો વ્યય થાય તો શું કરવાનું? ભાઈ વ્યય થાય તો તાળો બેસાડવાનો, કે થતું કાર્ય, ભાઈ કાર્ય જે થયું એના ભોગે શું થયું? તો એના ભોગે કંઈક ગતિ ઉર્જામાં ફેરફાર થયો, કંઈક સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો, અને અહીંયા લખો તો લખો વ્યય થતી ઉર્જા, અથવા આની જગ્યાએ અથવાને લખવું તો લખાય કે કાર્યનો થોડોક ભાગ ક્યાં ગયો? ભાઈ કાર્યનો થોડોક ભાગ જે પેલા અવરોધક બળો છે, અવરોધક બળો વિરુદ્ધ થતું કાર્ય, એટલે અવરોધક બળોની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે એમાં વપરાઈ ગયો. એટલે આ બહુ જ અગત્યનું વસ્તુ મેં તમને સમજાવ્યું. બરોબર છે. હવાના ઘર્ષણને કારણે ઉર્જા ગુમાવે, જમીન પરના ઘર્ષણને કારણે ઉર્જા ગુમાવે, તો એ સંજોગોમાં તાળો બેસાડવાનો. આપણા પપ્પાએ આપણને કોઈક 100 રૂપિયા ચોપડો લાવવા માટે આપ્યા, તો આપણે 100 રૂપિયામાંથી 80 રૂપિયાનો ચોપડો લાવીને 20 રૂપિયાની પેન લાયા, તો તાળો બેસી ગયો કે પપ્પાએ આપેલું કાર્ય બરાબર 80 રૂપિયાનો ચોપડો અને 20 રૂપિયાનો આ, તાળો બેઠી ગયો. પણ માની લો કે 80 રૂપિયા ચોપડો લાવીને 20 રૂપિયાની આપણે કોઈ 20 રૂપિયામાં આપણે કંઈક પાણીપુરી ખાઈ ગયા, તો હવે તાળો ક્યાં બેસાડશો? તો બેસાડવો પડે ને કે ભાઈ આપેલું કાર્ય બરાબર ચોપડાની રૂપિયા પ્લસ પેલી વ્યય પામી છે 20 રૂપિયા. બરોબર છે. એટલે જ્યારે આવા દાખલા હશે ત્યારે આ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે અહીં ધ્યાન રાખો, જો કાર્ય ના થાય તો કુલ ઉર્જામાં ફેરફાર જ ના થાય, ગતિ જેટલી વધે સ્થિતિ એટલી ઘટે. પણ જો કાર્ય થાય તો જે કાર્ય કર્યું એના ભોગે એવું બની શકે કંઈક ગતિ પણ વધે ને કંઈક સ્થિતિ પણ વધે, કંઈક ગતિ પણ વધે અને કંઈક સ્થિતિ પણ વધે. એટલે એવું પણ ના થાય કે ગતિ વધે એટલે સ્થિતિ ઘટે જ. એ ક્યારે થાય કે એકવાર તમે ફેંકી દીધા કે કોઈ પણ પ્રક્રિયા થઈ ગઈ પછી કોઈ કાર્ય ના થાય તો ગતિ વધે તો સ્થિતિ ઘટે. પણ જો તમે સતત કાર્ય કરશો તો એવું બની શકે કે ગતિ અને સ્થિતિ બંને પણ વધતા હોય. બરોબર છે. આ ધ્યાન રાખવાનું. અને આ આઈડિયલ કન્ડિશન કે જેમાં ઉર્જાનો વ્યય થતો નથી, પણ માનો કે ઉર્જાનો વ્યય થતો હોય તો પછી આપણે જે કાર્ય કર્યું એમાં થોડો ભાગ ગતિમાં વપરાયો હશે, થોડોક સ્થિતિમાં, અને અમુક ઉર્જા વ્યય પણ પામી હશે. ક્લિયર થયું દરેકને? યસ કે નો? ઓકે, ચાલો આગળ વધીએ. થોડીક ઠંડક વધી ગઈ હતી રૂમમાં, મેં એસી બંધ કરી દીધું. આને સૌથી પહેલા સેવ કરી દઈએ. જુઓ, સેવ કરીશું તો સારું એક નોટ્સ બનશે આપણી. નેક્સ્ટ, ચાલો આ કઈ વાત કરી? યાંત્રિક ઉર્જાનો ફેરફાર. હવે વાત કરીએ સંરક્ષી બળોના કિસ્સામાં. ભાઈ સંરક્ષી બળોના કિસ્સામાં એટલે કે ઉર્જાનો વ્યય તો થવાનો નથી, અને આ જે વાત કરીએ છીએ અલગ કરેલા તંત્રની વાત કરીએ છીએ, તો અલગ કરેલ તંત્રમાં એટલે ઉર્જાનો કોઈ જાતનો વ્યય થશે નહીં. અને જો કેવું હોય તો જે કાર્ય કરીએ તો કાર્ય W બરાબર ડેલ્ટા કે, ખરું? W બરાબર ડેલ્ટા કે. અલા પણ આપણે એવું કહી દઈએ કે જો F બળની અસર હેઠળ F જેટલું બળ લગાડ્યું એની અસર હેઠળ પદાર્થે ડેલ્ટા X જેટલું સ્થાનાંતર કર્યું હોય તો કાર્ય ડેલ્ટા K બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર માટે એક આ સૂત્ર બની ગયું. પણ સંરક્ષી બળોના કિસ્સામાં સંરક્ષી બળો માટે તો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો આ કિસ્સામાં અહીંયા મૂકી દેશો તો માઇનસ ડેલ્ટા યુ બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ, માટે F બરાબર માઇનસ ડેલ્ટા યુ અપોન ડેલ્ટા એક્સ. ખરું કે નહીં? જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈ લેશો તો આ વસ્તુ આપણને આ રીતે પણ મળશે, માઇનસ ડીયુ બાય ડીએક્સ. યાદ રાખવાનું, બહુ જ અગત્યનું પરિણામ IMP સૂત્ર છે કે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન નું કયું મૂલ્ય? ઋણ મૂલ્ય. શું આપે છે? સંરક્ષી બળનું મૂલ્ય આપે છે, અથવા બળનું મૂલ્ય આપે છે. ધ્યાન રાખજો આ. બરોબર છે. આવા ઘણા દાખલા આવશે કે એક દાખલા તરીકે વાત કરું કે જો કોઈ પદાર્થ પર સંરક્ષી બળની અસર હેઠળ સ્થિતિ ઉર્જા, એ પદાર્થની સ્થિતિ ઉર્જા હું તમને કહી દઉં કે U બરાબર K
અપોન એક્સની 3 ઘાત છે તો તેના પર લાગતું બળ તો આપણને ખબર પડી જોઈએ એફ બરાબર -du/dx કરવું પડશે તો -d/dx અને આનું વિકલન તો આ શું થશે કે એક્સની -3 ઘાત કહેવાય કે ના કહેવાય એક્સની -3 ઉપર આવી જશે આનું વિકલન કરવાનું તો એફ બરાબર -k અચળ અને આનું ઘાત ગુણાકારમાં ઘાતમાંથી 1 બાદ કરી નાખવાની માટે એફ બરાબર -3k અપોન એક્સની 4 ઘાત પદાર્થ ઉપર આટલું બળ લાગતું હશે ઘણા એવા દાખલા હશે કે જેમાં આ આવી શકે છે આપણા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ક્લિયર આ કોની વાત કરી મેં કુલ ઉર્જાની વાત કરી તો ગતિ પતી ગઈ સ્થિતિ પતી કુલ ઉર્જા પતી ગઈ રાઈટ નેક્સ્ટ એક રહી ગઈ છે હવે કઈ સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા આવું ક્યાં હોય ભાઈ કયા ગુણધર્મને કારણે સ્થિતિ સ્થાપકતાના કારણે એક સ્પ્રિંગ છે એને હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ સપાટી પર આમ રાખેલી છે અને અહીંયા એક પદાર્થ બાંધેલો છે અત્યારે સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી નથી સામાન્ય અવસ્થામાં છે સામાન્ય અવસ્થા અને સ્પ્રિંગનો બળ અચળાંક ભાઈ સ્પ્રિંગનો બળ અચળાંક એને આપણે શું કહીએ છીએ કે છે ખરું ને ઓકે એને સ્પ્રિંગ અચળાંક પણ કહી શકાય અત્યારે સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી નથી ભાઈ સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી ના હોય તો આ પદાર્થ ઉપર કોઈ પણ પદાર્થ પાસે કાર્ય કરવાની ક્ષમતા હશે ના હોય પદાર્થ અહીંથી ક્યાંય નહીં જાય પણ એક કામ કરીએ આપણે આ સ્પ્રિંગને અહીંથી પકડીને ખેંચીએ જો અમે ખેંચીએ એટલે આંટા લાંબા થયા જોયા તો સ્પ્રિંગને મેં ખેંચી એટલે સપોઝ એક્સ બરાબર 0 આગળથી એની લંબાઈમાં વધારો થયો એક્સ બરાબર +x વધી એટલે મેં પ્લસ લીધું છે તો જેવું આમ કરીશું ને પદાર્થને અહીં આપણે પકડી રાખવો પડશે જો પકડી નહીં રાખીએ તો શું થશે પદાર્થ ઉપર આમ ધક્કો વાગશે આમ ખેંચાશે તો આ જે બળ લાગ્યું એ કયું બળ લાગ્યું એના ઉપર લાગતું પુનઃસ્થાપક બળ અને આપણને ખબર છે પુનઃસ્થાપક બળ એફ ચલે છે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે હું સ્પ્રિંગને થોડી ખેંચીશ તો આના પદાર્થ ઉપર ઓછું બળ લાગશે વધારે ખેંચીશ તો વધારે લાગશે હજુ વધારે ખેંચીશ હજુ વધારે લાગશે એ જ રીતે માનો કે કોઈ કે સર હું તો સ્પ્રિંગને દબાઈશું તો શું થશે આંટા સંકોચાશે તો પદાર્થ અહીં છે અને આપણી સ્પ્રિંગ દબાઈ છે અહીંયાથી તો એક્સ જેટલું દબાઈ છે એક્સ બરાબર -x જેટલું તો અત્યારે આ પદાર્થને કઈ બાજુ પુનઃસ્થાપક બળ લાગતું હશે આ બાજુ એફ બરાબર -kx જેટલું બળ આ બાજુ લાગતું હશે ટૂંકમાં એની સામાન્ય સ્થિતિમાંથી આમ લઈ જઈએ કે આમ લઈએ એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ કયું બળ લગાડશે પુનઃસ્થાપક બળ એફ બરાબર એફ ચલે છે -x ચાલો ચલન દૂર કરું તો અહીંયા -kx આવ્યો જ્યાં આ કે છે એને સ્પ્રિંગ અચળાંક કહીશું શું કહીશું સ્પ્રિંગ અચળાંક અને એનો એકમ યાદ રાખજો ભાઈ કે બરાબર શું થશે એફ અપોન એક્સ એટલે એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર એનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું m1 L0t -2 કારણ કે ન્યૂટનનું થાય m1 L1t -2 અપોન L1 રાઈટ તો આ સ્પ્રિંગનો બળાંક થયો તો યાદ રાખવાનું સ્પ્રિંગના બળનું સૂત્ર પુનઃસ્થાપક બળનું સૂત્ર F બરાબર -kx હવે શું ભાઈ મારે ગણવું છે એની સ્થિતિ ઉર્જા આવી કેવી રીતે ભાઈ મેં પદાર્થને કીધું પદાર્થ લઈ જતો રહે ભાઈ અહીં સુધી જતો રહે એની જાતે ગયો ના આપણે લઈ જવો પડ્યો કયા બળની વિરુદ્ધ હું જેમ આમ લઈ જઈશ પુનઃસ્થાપક બળ મને વિરુદ્ધ ખેંચશે તો મારે અહીંથી અહીં લઈ જવો હોય તો પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં શું કરવું પડ્યું કાર્ય કરવું પડ્યું પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું આ કાર્ય ગયું ક્યાં આ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામ્યો હશે તો મારે લખવું પડે કે ભાઈ x બરાબર 0 થી x બરાબર x સુધી લઈ જવા માટે કાર્ય W બરાબર શું સંકલન x1 થી x2 કેમ આવું લખ્યું કારણ કે ચલ બળ છે જેમ આગળ વધીશું એમ બળ વધતું જશે f dx તો x1 થી x2 ઋણ ચિહ્નને અવગણતા તો મેં અહીંયા લખી દીધું kx અને આ થઈ ગયું તમારું k કૌંસમાં આનું સંકલન x²/2 ક્યાંથી ક્યાં સુધી x1 થી x2 સુધી માટે કાર્યનું સૂત્ર બની ગયું 1/2 k અહીંયા x1 તરીકે આપણે કોણ લઈશું 0 સ્થાન
અને x2 તરીકે કોણ લઈશું x, એટલે આવી ગયો. એકવાર x મૂકીશું તો x આવશે. કાર્ય w બરાબર 1/2 kx². એકવાર x મૂકીશું તો આ કાર્ય થયું. અને આ કાર્ય ગયું ક્યાં? આ કાર્ય જેટલું જ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામ્યો જો વ્યય ના થતો હોય તો, માટે u બરાબર 1/2 kx². બે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? u બરાબર 1/2 kx². 1/2 kx². k એનો સ્પ્રિંગ અચળાંક, x એટલે એનું સ્થાનાંતર. આ સૂત્રને વધારે સારું બનાવીએ તો આવું થાય. u બરાબર 1/2 ઉપર નીચે કે વડે ગુણી નાખું, ઉપર નીચે કે વડે ગુણી નાખું, ઉપર કે નીચે કે, તો પછી આ શું થઈ ગયું? kx નો સ્ક્વેર. એટલે kx એટલે તો કોણ? f. તો આ સૂત્ર મારે લખવું હોય તો લખાય f² અપોન 2k. શું થઈ ગયું? f² અપોન 2k. હજુ પણ આ સૂત્રને વધારે સારું બનાવીએ. u બરાબર 1/2, ભાઈ આમાં kx માંથી એક x છૂટો પાડી દો. આ kx² છે એમાંથી એક x છૂટો પાડી દો તો kx એટલે કોણ? f. તો એક કાર્ય આ પણ બની ગયું 1/2 fx. 1/2 fx. ક્લિયર? તો યાદ રાખો, સ્પ્રિંગ માટે સૌથી અગત્યની વસ્તુ પુનઃસ્થાપક બળ તો બધાને યાદ જ હશે, f બરાબર kx. પણ સ્થિતિ ઉર્જા સ્વરૂપે, કાર્ય સ્વરૂપે 3 સૂત્ર: 1/2 kx², f² અપોન 2k અને 1/2 fx. તમને કઈ રીતે જે ક્વેશ્ચન પૂછ્યું છે એમાં કયા પેરામીટર્સ આપ્યા છે એ પ્રમાણે તમે અહીંયા ગણી શકો. તો આપણે સ્પ્રિંગની ચર્ચા કરી. રાઈટ? ખબર પડવી જોઈએ. આના જ્યારે એમસીક્યુ ગણીશું, એની એપ્લિકેશન્સ આવશે ત્યારે બિલકુલ ક્લિયર કરી નાખીશ કે કેવી રીતે ગણવું જોઈએ ન્યુમેરિકલ. બરાબર? બને એટલી ઇઝી રીતે આપણે શોધીશું. નેક્સ્ટ આગળ વધારીએ. પાવર. પાવર, પાવરનું ગુજરાતી નામ આપણે જાણીએ છીએ કાર્ય ત્વરા. ત્વરા એટલે ઝડપ. તો કાર્ય કેટલી ઝડપથી થાય છે એને શું કહેવાય? પાવર. સામાન્ય આપણે જાણીએ છીએ કે કાર્ય કરવાના સમય દરને, કાર્ય કરવાના સમય દરને શું કહે છે? પાવર કહે છે. અથવા તો એકમ સમયમાં થતા કાર્યને. તો હું અહીંયા બીજી એક વ્યાખ્યા લખું કે એકમ સમયમાં થતા કાર્યને ઓબ્લિક કાર્યને અથવા વપરાતી કે ઉત્પન્ન થતી, વપરાતી કે ઉદ્ભવતી ઉર્જાને પાવર કહે છે. યાદ રાખો, એ ઉર્જા પણ હોઈ શકે, કાર્ય પણ હોઈ શકે. એક રીતે પાવર મારે કેવો હોય તો અહીંયા પાવર P બરાબર આપણે શું લખીશું? કાર્ય ભાગ્યા સમય. અથવા અહીંયા એવું પણ લખાય કે ઉર્જાનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો પણ થાય. કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં બધી વાર કાર્ય મહત્વનું નથી હોતું, કાર્ય કેટલી ઝડપથી થાય એ મહત્વનું છે. 100 માર્ક્સનું પેપર બધાને આવડે છે લખતા, પણ કોઈ કે ના હું તો 5 કલાકમાં લખીશ, ખરું ને? અને કોઈ કે ના હું તો મારે તો 4 કલાક થશે, કોઈ કે ના મારે તો હું તો 3 કલાકમાં લખી નાખીશ. તો જે 3 કલાકમાં લખે એનું જ કામ ભાઈ. કાર્ય તો બધા સરખું જ કરવાના છે, 100 જૂલ 100 જૂલ 100 જૂલ, એટલે 100 માર્ક 100 માર્ક 100 માર્ક. પણ એકને 3 કલાક લાગે, એકને 4 કલાક, એકને 5 કલાક, તો સ્વાભાવિક રીતે 3 વાળાના માર્ક વધારે જ આવવાના છે, કારણ કે એને ઝડપથી કાર્ય કર્યું. બરોબર છે? તો માની લઈએ કે જો ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય, ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય. ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય કેટલું હોય? ડેલ્ટા ડબલ્યુ હોય. તો સરેરાશ પાવર, ભાઈ કેમ સરેરાશ? કારણ કે બની શકે કે 1 કલાક દરમિયાન 100 જૂલ કાર્ય થયું, 1 કલાક દરમિયાન 100 જૂલ, પણ 1 કલાક દરમિયાન, બરોબર છે? એટલે મતલબ હું આ રીતે સમજાવું કે 100 સેકન્ડમાં 500 જૂલ કાર્ય થયું, તો પાવર શું થયો? 5 જૂલ પર સેકન્ડ. પણ આનો મતલબ એવો નથી કે દર સેકન્ડે 5 જ થયું હશે. કોઈક સેકન્ડે 2 પણ થયું અને કોઈક સેકન્ડે 7 જૂલ પણ થયું હોય. તો આપણે અહીંયા જે લેવો પડશે એ કેવો પાવર ગણવો પડશે? સરેરાશ પાવર ગણવો પડશે. કેવો પાવર? સરેરાશ પાવર. તો અહીંયા કહીએ કે સરેરાશ પાવર P બરાબર થતું કાર્ય એટલે ડેલ્ટા ડબલ્યુ અપોન સમયગાળો. આ સરેરાશ મળ્યો. પણ ટી સમયનો તત્કાલીન પાવર જોઈએ છે. ટી સમયનો કયો પાવર? તત્કાલીન પાવર. તો ભાઈ તત્કાલીન પાવર માટે P બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી, માટે P બરાબર થઈ જશે dw અપોન dt. યાદ રાખવાનું, કાર્યનું સમયની સાપેક્ષે વિકલન એ આપણને તત્કાલીન પાવર આપશે. પણ આપણે એક બીજી વસ્તુ જાણી ગયા છીએ કે ભાઈ કાર્ય W બરાબર તો શું છે? F.x. કાર્ય એટલે તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચાલો રિપ્લેસ કરીએ અહીંયા.
તો P બરાબર d/dt F.x. જો બળ અચળ હોય તો આપણું સૂત્ર બની ગયું P બરાબર F ને બહાર લઈ લો dx/dt. એટલે dx/dt એટલે તો શું? એનો વેગ, કણનો વેગ. તો આ યાદ રાખવાનું બહુ જ અગત્યનું સૂત્ર તમારે ઘણીવાર આવ્યું હશે. તમારા એમસીક્યુમાં ઘણીવાર એપ્લિકેશન્સમાં સૂત્ર આવશે જ. બળ ડોટ ગુણાકાર કરીએ તો v, અથવા ને લખો તો આવું પણ લખાય FV cos થીટા. જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો છે? ભાઈ થીટા એ બળ અને વેગ વચ્ચેનો ખૂણો છે. બળની દિશા અને વેગની દિશા બંને વચ્ચે કેટલો ખૂણો છે એ ઉપર આધાર રાખે. પણ આ રીતે જે પાવર મળે એ જે તે ક્ષણનો તત્કાલીન મળે. કયો મળે? જે તે ક્ષણનો તત્કાલીન. એના એકમોની વાત કરીએ તો એના એકમો તમે જાણો છો. એક તો જૂલ પર સેકન્ડ. વોટ જૂલ પર સેકન્ડ એટલે વોટ કહેવાય, ખરું કે નહીં? ન્યૂટન મીટર પર સેકન્ડ પણ તમે આને કહી શકો. ચાલો, આ એક એકમ થયો. બીજો એક એકમ કયો છે પાવરનો? ભાઈ બીજો એક એકમ HP છે, હોર્સ પાવર કહેવાય, બ્રિટિશ હોર્સ પાવર. અને આપણને ખબર છે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. આને લગભગ એપ્રોક્સિમેટલી 750 વોટ પકડીને ચાલવાનું એમસીક્યુ માટે. બાકી વાસ્તવમાં તો 746 આવે, પણ એમસીક્યુ માટે 750 આપણે પકડીને ચાલીશું. ક્લિયર થયું? એના મોટા એકમોની વાત કરીએ તો ભાઈ મોટા એકમો કયા હતા? કિલોવોટ અને મેગાવોટ. કિલોવોટ આપણે શામાં વાપરીએ છીએ? તો આપણા ઘેર જે હીટર છે, એસી છે, એમાં કિલોવોટ, બરાબર, પાણીની મોટર કિલોવોટમાં વપાય. અને મેગાવોટ ભાઈ આપણે રિએક્ટર છે, જ્યાં વીજળી બને છે, એ મેગાવોટમાં આવે છે, ખરું ને? ટૂંકમાં આ કશું નથી. આ છે 10³ વોટ અને આ છે 10⁶ વોટ. ક્લિયર થયું? આ મેં પાવરની વાત કરી. ચાલો હજુ આગળ જઈએ થોડુંક, કે ભાઈ હવે વાત કરીએ કિલોવોટ અવર. એટલે શું? આને કહેવાય KWH. શું કહેવાય? KWH. 1 કિલોવોટના દરે. આ કોનો એકમ છે પહેલા એ કહેશો મને? કિલોવોટ અવર કોનો એકમ? પાવરનો? ના ભાઈ, કિલોવોટ અવર આજે ઉર્જાનો અથવા કાર્યનો એકમ છે. શું છે? ઉર્જાનો અથવા કાર્યનો એકમ છે. યાદ રાખો, કારણ કે આપણે ભણી ગયા પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. તો સમયને સામે લઈ જાઓ તો પાવર ગુણ્યા સમય થઈ જાય ને. તો જો આ કિલોવોટ કોનો એકમ? ભાઈ કિલોવોટ પાવરનો એકમ ગુણ્યા સમય, તો આ ઉર્જાનો થાય અથવા કાર્યનો થાય. પણ વ્યાખ્યા શું છે? 1 કિલોવોટના દરે 1 અવરમાં થતું કાર્ય કે વપરાતી ઉદ્ભવતી ઉર્જા ને 1 KWH કાર્ય કહેવાય અથવા એને ઉર્જા કહેવાય. યાદ રાખવાનું, 1 કિલોવોટના દરે 1 અવરમાં થતું કાર્ય. તો 1 KWH મારે બનાવવું હોય તો શું બને? 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. 1 કિલોવોટ એટલે 1000 વોટ ગુણ્યા 1 અવર એટલે 3600 સેકન્ડ. ભાઈ વોટ એટલે જૂલ પર સેકન્ડ કહેવાય, તો સેકન્ડ જતું રહે, તો આ થઈ જાય 36 ગુણ્યા 10⁵ જૂલ. યાદ રાખજો, 36 ગુણ્યા 10⁵ જૂલ અથવા 3.6 ગુણ્યા 10⁶ જૂલ. 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આ થયું 1 KWH. આ પણ યાદ રાખો તો બી આ પણ. આ જે વપરાય ને એને એક યુનિટ કહેવાય. આપણા ઘરમાં જે કિલોવોટ અવર મીટર છે, ઇલેક્ટ્રિક મીટરમાં જ્યારે 12મા ધોરણમાં તમે વિદ્યુત પ્રવાહ ભણશો એમાં કદાચ આવા દાખલા આવી શકે છે. એટલે યાદ રાખજો કે જ્યારે આટલી ઉર્જા તમે વાપરો, વિદ્યુત ઉર્જા, ત્યારે તમારા ઘરમાં પેલું મીટર છે એ એક આંકડો ઉપર બતાવશે, રીડિંગ 1માં વધારો થશે. તો આવા દાખલા પણ આવી શકે કે ભાઈ એક વિદ્યાર્થી આટલા સમયમાં આટલું વાંચે છે, આટલા વીજળીનો ઉપયોગ કરે છે, તો એણે કેટલો પાવર વાપર્યો હશે. 1 યુનિટના 10 રૂપિયા હોય તો એનું લાઇટ બિલ કેટલું આવ્યું હશે. આવા બધા દાખલા આવવાની શક્યતા છે, જે આપણે પ્રીવિયસ યર્સમાં ગણીશું ત્યારે દરેકે દરેક ક્લિયર કરી લઈશું કોન્સેપ્ટમાં. ક્લિયર? તો આપણે કોની વાત કરી? પાવરની વાત કરી. પાવર પણ કેવી રાશિ છે? ભાઈ ડોટ ગુણાકાર કરે એટલે પાવર પણ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે, ખરું? નેક્સ્ટ ચાલો, હવે અગત્યની વસ્તુ આવે છે જેનું નામ છે સંઘાત. એને શું કહેવાય? કોલિઝન. યાદ રાખો, સંઘાત કોને કહે? તે મારા સંઘાતે આવજે, તું મારા સંઘાતે આવજે. એ સંઘાત ના કહેવાય, એ સંઘાત થળનો થના સંઘાત. સંઘાત એટલે શું? કોલિઝન ને ગુજરાતીમાં શું કહીએ? અથડામણ.
બહુ જ ધ્યાનમાં, બહુ જ અગત્યનું મોસ્ટ આઈએમપી ટોપિક, અને એમસીક્યુ અક્ષર પૂછાયા કરે છે કોમ્પિટિટિવમાં. સંઘાત એટલે શું? કોલિઝન. ભાઈ જ્યારે બે પદાર્થો એકબીજા સાથે નજીક આવે ત્યારે બે સાથે અથડાય, તો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં સાચી વ્યાખ્યા આપું તો એવું પણ થાય કે બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં આવીને કે સંપર્કમાં આવ્યા વગર એકબીજા ઉપર બળ લગાડશે અને વેગની દિશાઓ બદલાશે. એવા પ્રક્રિયાને પણ સંઘાત કહેવાય. સંઘાત માટે સંપર્ક થવો જ જરૂરી નથી, પણ આપણા સિલેબસમાં સંપર્કવાળા જ સંઘાતો છે, એટલે આપણે એ જ વાત કરીશું. તો અહીંયા માની લઈએ કે એક પદાર્થ આ રહ્યો, એક ગોળો આ રહ્યો, બીજો ગોળો આ રહ્યો. આનું નામ પાડી દઉં એ, આનું નામ પાડી દઉં બી. આનો વેગ હતો v1, આનો વેગ હતો v2, ખરું? અને અહીંયા કહી દઉં કે v2 ગ્રેટર દેન v1. v2 ગ્રેટર દેન v1. બરાબર, v2 ગ્રેટર દેન v1 હશે, બંને એક જ લાઈનમાં જતા હોય તો આ જઈને એને અથડાશે. તો આ જે વાત કરી એ અથડામણ પહેલાની છે, અથડામણ પહેલાની વાત. અને આ અથડામણ થાય ત્યારે દળ બદલાતા નથી એવું પકડીને ચાલવાનું છે. નહીં તો અથડામણ થાય તો દળ તૂટી જાય કોઈ પદાર્થ, એવું ના થાય. અહીંયા દળ અચળ રહે છે. તો અથડામણ પહેલા આવું થાય છે. અથડામણ પછી શું થઈ જશે? ભાઈ અથડામણ પછી આનો વેગ સપોઝ v2 ડેશ છે, આનો વેગ છે v1 ડેશ છે. અથડામણ પછીની વાત છે. ગતિની દિશા મને ખબર નથી. આમ તો જો કે એક જ રેખા ઉપર ગતિ કરે છે, એક પરિમાણમાં સંઘાત થાય છે. આ કેવા પરિમાણમાં સંઘાત થાય છે? એક પરિમાણમાં, એક જ રેખા ઉપર સંઘાત થાય છે. તો કાં તો દિશા આમ હશે, કાં તો આમ હશે, એટલે પ્લસ માઇનસથી કામ ચાલી જવાનું છે. ઓકે, તો આ પદાર્થ કઈ બાજુ જશે ખબર નથી, પણ વેગ અહીંયા આનું દળ m2 ધારી લઉં, આનું દળ m1 ધારી લઉં, આનું m1, આનું m2, અને આ વાત છે અથડામણ પછીની. તો યાદ રાખો કે સંઘાતમાં આપણને શું શોધવાનું હશે. ભાઈ તમે બાઇક લઈને જાઓ છો તો તમે અથડાવો ને એના પહેલાં તમને સ્પીડ ખબર હોય તમારી, ઓહો હું તો 80ની સ્પીડે જાઉં છું, પણ એકવાર અથડાયા પછી સ્પીડ ખબર ના હોય, ખબર પડે છે. એટલે અહીંયા સંઘાત પહેલાં આપણને બધી ખબર હશે કે ભાઈ આનો વેગ કેટલો હશે, આનો વેગ કેટલો હશે, પણ એકવાર સંઘાત થાય પછી એમના વેગ કેટલા હશે એ આપણને ખબર નહીં હોય, જે આપણે શોધવાના છે. તો સંઘાત અહીંયા બે પ્રકારના છે. ભાઈ સંઘાતના પ્રકાર કયા કયા? સંઘાતના પ્રકાર, ભાઈ સંઘાતના પ્રકારમાં પહેલો છે સ્થિતિસ્થાપક સંઘાત. કેવો સંઘાત? સ્થિતિસ્થાપક સંઘાત. એનું ઇંગ્લિશમાં નામ છે ઇલાસ્ટિક કોલિઝન. શું કહેવાય? ઇલાસ્ટિક કોલિઝન. તો જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એટલે કે અહીંયા કેવું હોય તો કહેવાય કે અથડામણ પહેલાની ગતિ ઉર્જા બરાબર અથડામણ પછી તંત્રની કુલ ગતિ ઉર્જા. તો અથડામણ પહેલાની ગતિ ઉર્જા કેટલી? 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. અથડામણ પછી કહીએ તો 1/2 m1 v1 ડેશનો સ્ક્વેર અને પેલાની 1/2 m2 v2 ડેશનો સ્ક્વેર. ખરો? તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો સંઘાત કેવો? સ્થિતિસ્થાપક. કેવો? સ્થિતિસ્થાપક. જો બે અસ્થિતિસ્થાપક સંઘાત, એને શું કહેવાય? ઇનઇલાસ્ટિક કોલિઝન. ઇનઇલાસ્ટિક, એને ઇંગ્લિશમાં કહેવાય, તે ધ્યાન રાખવાનું. એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય એનો મતલબ કે ગતિ ઉર્જા થોડી વ્યય થાય. યાદ રાખવાનું, ગતિ ઉર્જા વ્યય થાય અને એનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય તો પછી એના માટે આ જ સૂત્ર લખવાનું, પણ વચ્ચે ઇક્વલ ટુ ના આવે, નોટ ઇક્વલ ટુ આવે. બરાબર છે? એટલે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ નોટ ઇક્વલ ટુ તંત્રની અંતિમ ગતિ ઉર્જા, ઇનિશિયલ ફાઇનલ. બરાબર છે? તો અસ્થિતિસ્થાપક સંઘાત. પણ ધ્યાન રાખો, તો સંઘાતને અલગ કોણે પાડ્યા? ગતિ ઉર્જાએ. જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, બીજી કોઈ પ્રકારની ઉર્જામાં રૂપાંતર ના થાય,
તંત્રની અથડામણ પહેલાંની ગતિ ઉર્જા પછીની ગતિ ઉર્જા સમાન હોય તો સ્થિતિસ્થાપક, પણ જો વ્યય થઈ તો ગતિ ઉર્જા પ્રારંભિક વધારે હશે, અંતિમ ઓછી હશે, તો એ સંજોગોમાં ગતિ ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતરણ થયું હશે. જ્યારે બે ગોળા અથડાય તો થોડું ઘર્ષણ પણ થયું હશે, અન્ય કોઈ ઉર્જામાં પણ રૂપાંતરણ થયું હશે. તો એ પ્રકારના જે સંઘાત હોય એ કેવા? અસ્થિતિસ્થાપક સંઘાત. કયા? અસ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ નહીં, પણ એને અસ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. તો પછી અલગ કોણે પડ્યા? ગતિ ઉર્જાએ. ભાઈ આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય, આમાં વેગમાનનું સંરક્ષણ થાય, આમાં વેગમાનનું સંરક્ષણ થાય. યાદ રાખો, અલગ કોણ પાડે છે? ગતિ ઉર્જા સંરક્ષણ. પણ વેગમાન સંરક્ષણ જે છે એ તો યુનિવર્સલ છે, સાર્વત્રિક છે, મૂળભૂત છે. સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, બંનેમાં એનું સંરક્ષણ તો થાય ને થાય જ. બંને પ્રકારના સંઘાતમાં વેગમાન સંરક્ષણ અને બીજું એક કુલ ઉર્જા સંરક્ષણ. ભાઈ આપણે અહીંયા કીધું કે ગતિ ઉર્જા પહેલા જેટલી હતી પછી એટલી જ છે. અહીંયા ગતિ ઉર્જા પહેલા જેટલી છે પછી ઘટી ગઈ. ભાઈ ઘટી ગઈ ખરી, પણ અન્ય ઉર્જામાં તો રૂપાંતરણ થયું જ, એટલે અન્ય કોઈ ઉર્જા ઉત્પન્ન થઈ જશે. એટલે ભલે ગતિ ઉર્જા ઘટી, પણ કુલ ઉર્જા જે હશે એ તો અચળ જ રહેશે. એટલે બંને પ્રકારના સંઘાતમાં ગતિ ઉર્જા સંરક્ષણ અને કુલ ઉર્જા સંરક્ષણ થાય જ. બંનેને અલગ કોણ પાડે? બંનેને અલગ ખાલી ગતિ ઉર્જા સંરક્ષણ પાડે. ક્લિયર થયું? તો આ સમગ્ર ઘટનામાં આપણા માટે જ્ઞાત કોણ હશે? જ્ઞાત કોણ હશે? એક પરિમાણ સંઘાત છે, એક પરિમાણિક સંઘાત. તો એક પરિમાણિક સંઘાતમાં આપણી પાસે જ્ઞાત કોણ હશે? તો એમના પ્રારંભિક વેગ આપણને ખબર હશે, અને શોધવાના કોણ હશે? એમના અંતિમ વેગો આપણે શોધવાના હશે. હવે શોધવા માટે ચોપડીમાં તો બહુ લાંબા દાખલા છે, એવું નહીં. ઉભા રહો, વિચાર કરીએ. તઈ થોડુંક આગળ વધીએ. આને સેવ કરી લઈએ. પહેલા સેવ કરી લઈએ તો જ સારું રહે. ક્યાં હતા? કરંટ સ્લાઇડ પર. અને આગળ વધીએ. ચાલો. અરે આગળ ચાલો, સંઘાતની વાત કરીએ આપણે. હવે ફરી એકવાર ચાલો, આ કોણ હતો? કોઈ પદાર્થ હતો. આ કોઈ કોણ હતો? પદાર્થ હતો. આપણે આને V1 પકડીને ચાલીએ. આનો વેગ હતો V1, એનું દળ હતું M1. આનો વેગ હતો V2, આનું દળ હતું M2. એવું પકડીને ચાલો. આ સંઘાત પહેલા. અને હવે સંઘાત થાય છે એટલે શું થાય છે? ચાલો વિચારી લઈએ કે આનો વેગ થઈ ગયો હશે સપોઝ V1 મને ખબર નથી દિશા છે કે આ છે, અને અહીંયા M2, આનું દળ કહી દઉં M1, તૂટતો ફૂટતો નથી પદાર્થ. આનું દળ કહી દઉં M2 અને આનો વેગ કહી દઉં અથડામણ પછી V2, અને આ સંઘાત પછીની વાત છે. તો અહીંયા શાનું સંરક્ષણ? ભાઈ ગતિ ઉર્જાનું થાય તો આટલા નિયમો પડાય સંઘાત, પણ આપણે યુનિવર્સલ સૂત્ર તારવીએ. યુનિવર્સલ તો એના માટે વેગમાન સંરક્ષણ લઈએ. ભાઈ વેગમાન સંરક્ષણ તમને શું કહેશે? વેગમાન સંરક્ષણ તંત્રનું પ્રારંભિક વેગમાન M1 V1 પ્લસ M2 V2 બરાબર M1 V1 પ્લસ M2 V2. સમીકરણ નંબર 1. આ વેગમાન સંરક્ષણનો નિયમ આવ્યો. લીટી પડવાની શું જરૂર હતી? ખોટી. ચાલો, આ વેગમાન સંરક્ષણો. હવે એક અગત્યની વસ્તુ શીખવાડું છું, ધ્યાન રાખજો. રેસ્ટિટ્યુશન ગુણાંક. રેસ્ટિટ્યુશન ગુણાંક એક પ્રકારનો અચળાંક વ્યાખ્યાયિત કરેલો છે સંઘાતો માટે, અને એનું સૂત્ર ગોખી નાખવાનું, યાદ કરી નાખવાનું કે ભાઈ માઇનસ કોનો ગુણોત્તર? સંઘાત પછીનું વેગ, સાપેક્ષ વેગ, સંઘાત પછીનો સાપેક્ષ વેગ, સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. સંઘાત પછીનો સાપેક્ષ વેગ છેદમાં સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ, એનું ઋણ મૂલ્ય. એટલે તમે લખશો તો આવું થાય માઇનસ V1 માઇનસ V2 અને V1 માઇનસ V2. યાદ રાખજો. આ જ રીતે ગણશો તો તમને મજા આવશે ગણવાની, નહીં તો તમે લાંબા થઈ જશો. તો V1 માઇનસ V2 અપોન V1 માઇનસ V2. તો અહીંયા કહી દો સ્થિતિસ્થાપક સંઘાત માટે. ભાઈ સ્થિતિસ્થાપક સંઘાત માટે E કેટલું લેવાનું? 1. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E કેટલું લેવાનું? 0. બરોબર છે. અને બાકીના જે સંઘાત હશે વ્યવહારિક સંઘાત માટે, ભાઈ વ્યવહારમાં જે સંઘાત થાય,
વ્યવહારિક સંઘાત શબ્દો બોલું છે ધ્યાન રાખજો. વ્યવહારમાં જે સંઘાત થાય એમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ ના હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ ના હોય. બરોબર છે, યાદ રાખો. વ્યવહારમાં થતા સંઘાતો સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ ના હોય અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ ના હોય. તેના માટે ઈનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હશે. સ્થિતિસ્થાપક સંઘાત માટે ઈ બરાબર 1, અસ્થિતિસ્થાપક માટે 0. તો ચાલો હવે વારાફરતી બધો મેળવવાનો પ્રયત્ન કરીએ. એક બહુ જ અગત્યનું, સંપૂર્ણ અસ્થિતિસ્થાપકની વાત પહેલા કરી લઈએ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ઈ બરાબર 0. સંપૂર્ણ ઈ બરાબર 0, તો આના બરાબર 0 મૂકી દો તો બરાબર -v1 -v2 બરાબર v1 upon v2. તો આને અહીં લઈ જશો અને પછી સાદુરૂપ આપશો તો તમને શું આપશે ખબર? v1 બરાબર v2. બહુ જ આઈએમપી, બંનેના વેગ સરખા જ છે. એનો મતલબ કે અસ્થિતિસ્થાપક સંઘાત બાદ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત બાદ બંને પદાર્થો ચોંટીને જાણે કે એક જ તંત્ર હોય તેમ ગતિ કરે એક પરિમાણિક સંઘાતમાં. અને જો એક જ સંઘાતમાં બંને ચોંટીને ગતિ કરતા હોય તો બંનેના વેગ સરખા જ હોય, તો બંનેનો કોમન વેગ કહી દઉં v'. ભાઈ બંને ચોંટી જશે અને પછી જાણે કે આમ આવ્યો, અથડાયો પછી જાણે કે બંને આમ જ જશે. આનો વેગ ઓછો હતો, આનો વેગ વધારે હતો, આને ધબ કરતા અથડાયા. જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે તો આમ નહીં થાય, બંને ચોંટીને જ પછી આગળ ગતિ કરશે. આમ તો બંનેના વેગ કેવા હશે? સરખા. તો આ સૂત્રમાં v1 ની જગ્યાએ v', આની જગ્યાએ v'. તો આપણું સૂત્ર બની ગયું m1 v1 વત્તા m2 v2 બરાબર m1 વત્તા m2 અને આ v'. તો v' બરાબર તમને મળી ગયું m1 v1 વત્તા m2 v2 અપોન m1 પ્લસ m2 ખરું. આ અસ્થિતિસ્થાપક સંઘાતમાં આવા ઘણા એમસીક્યુ પૂછાયેલા હશે. ખરું, આવડવું જ જોઈએ. ચાલો નેક્સ્ટ. હવે વાત કરીએ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો એક નિયમ તો કયો પડાય? m1 v1 વત્તા m2 v2 બરાબર m1 v1 પ્લસ m2 v2 એક તો આ પડાય જ. અને બીજો ઈ બરાબર શું સૂત્ર છે? -v1 -v2 અપોન v1 v2. પણ આ તો તમારે 1 લઈ લેવાનું છે, કારણ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે તો ઈ બરાબર 1 છે. ચાલો અહીંયા મૂકી દઉં આ સૂત્રમાં, તો આ સામે જતું રહેશે, માઇનસ અંદર ગુણી દઉં તો શું થઈ ગયું? v1 v2 બરાબર -v1 પ્લસ v2. ઉભા રહો ને, આને પહેલા v1 આ બાજુ લખીને આપણને છોડવામાં સરળતા રહે. હું આને આ બાજુ લખું છું. ઓકે બચ્ચાઓ. તો આને પહેલા લખું છું, તો -v1 પ્લસ v2 બરાબર v1 v2. સમીકરણ નંબર 2. સમીકરણ 1, સમીકરણ 2. મારી માટે અજ્ઞાત કોણ? v1 v2 અજ્ઞાત છે, મારે આના ઉપરથી છોડવાના. એક કામ કરું, સમીકરણ 1 ને પહેલા મારે કોનો લોપ કરવો છે? v2 નો લોપ કરવો છે. ભાઈ v2 નો લોપ કરવો હોય તો આને m2 વડે ગુણી નાખો. આને કેટલા વડે? આને m2 વડે ગુણી નાખો ને બાદ કરી નાખો, ઉમેરી દો પેલામાં. તો સમીકરણ 2 ને m2 વડે ગુણી 1 માં ઉમેરતા. ચાલો તો આ પહેલા લખી દઉં, m1 v1 પ્લસ m2 v2 પ્લસ, હવે આ અંદર ઉમેરવાનું છે. તો આ ઉમેરીએ તો શું થશે? માઇનસ કેટલા વડે ગુણીને? m2 વડે. તો આને m2 વડે ગુણ્યા તો -m2 v1 પ્લસ m2 v2 બરાબર. હવે અહીંયા ગુણીએ, આ થશે m1 v1 પ્લસ m2 v2 પ્લસ આને m2 વડે ગુણીને એડ કરવાનું છે, તો આ થશે ને -m2 v2 આ બે તો ગયા. તો આને સાદુરૂપ આપવું હોય તો આપણે આપી દઈએ, m1 v1 એક આમાંથી આ કોમન કાઢી લઈએ તો આ થઈ ગયું m1 - m2 × v1
પ્લસ આ થઈ ગયું 2m2v2 અને આ થઈ ગયું m1 પ્લસ m2 ઇન્ટુ v1 ડેશ માટે v1 ડેશ બરાબર આવી ગયું m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 પ્લસ 2m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2. જો બધાના દળ ખબર છે, વેગ ખબર છે, તમને આ મળી જશે ખરું. આ v1 ડેશ મળી ગયો. ચાલો v1 ડેશ મળી ગયો, હવે મારે v2 ડેશ જોઈએ છે. તો શું કરીએ? ભાઈ સમીકરણ 1 ને સમીકરણ 2 ને કેટલા વડે ગુણી? m2 વડે m1 વડે ગુણી m1 વડે ગુણી 1 માંથી બાદ કરતા. ભાઈ આને હવે m1 વડે ગુણવાનું, આપણે આ કાઢવું છે અને પેલામાં ગુણવાનું. ચાલો કરીએ. ભાઈ આ કોણ છે? v1 છે ને, આ કોણ છે? v1 છે. તો ચાલો આને પહેલા કેટલા વડે ગુણીએ? m1 વડે. પહેલા લખીએ m1 v1 પ્લસ m2 v2. હવે આને m1 વડે ગુણી બાદ કરવાનું છે, તો માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે m1 v1 માઇનસ m1 v2. અને પેલી બાજુ શું રહેશે? m1 આ તો રહેશે જ, અહીંયા ગુણી સામા m1 v1 બાદબાકી કરીશ તો આ બે નીકળી જશે અને અહીંયા થશે m2 v2 ડેશ પ્લસ m1 v2 ડેશ આપી દેજો સાદુરૂપ. આને સાદુરૂપ આપી દઈશું તો v2 ડેશ બરાબર શું થઈ જશે? આમાં કોમન નીકળી જશે v2 ડેશ અને m1 પ્લસ m2. તો m1 v1 2 વાર થઈ ગયું, તો 2m1 v1 અપોન m1 પ્લસ m2 ખરું. અને અહીંયા પ્લસ પ્લસ લખો તો પ્લસ, માઇનસ લખો તો માઇનસ કોમન કાઢી લઈશું. તો અહીંયા v2 કોમન કાઢી લઉં તો m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2. જો એક આ સૂત્ર આવી ગયું. આને થોડુંક સરખું લખું, પહેલાં લખ્યું એ રીતે. આને થોડુંક સરખું લખું, પહેલાં લખ્યું એ રીતે. તો આપણો આવું આવી જશે 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1. જો આ બંને સૂત્ર ગૌર કરો, આ વચ્ચેના પદો કોમન છે, થોડુંક ગોખતા પણ શીખો. v1 ડેશ તો m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 અને v1 v2 મૂકી દેવાના. અહીંયા m1 માઇનસ m2 m1 પ્લસ m2, અહીંયા 2m2 અપોન m1 પ્લસ m2. હવે પેલા ઉલટાઈ ગયું, અહીં 2m1 આવી ગયું, m1 પ્લસ m2 v1 પ્લસ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 v1 આવી ગયું. આ તમારા સૂત્ર આવી ગયા બંને, બરાબર છે. તો હવે બહુ અગત્યની વસ્તુ સમજવાની છે. જો એક કિસ્સો, જો m1 પદાર્થ ઘણો વધારે મોટો હોય, m1 પદાર્થ ઘણો વધારે મોટો હોય, એક અતિ ભારે પદાર્થ એક નાની લખોટીને જઈને અથડાશે, તો એ સંજોગોમાં મારે m1 ની સાપેક્ષે m2 ને અવગણવાના. તો m2 ને શું કરતા? m2 ને અવગણતા. તો ચાલો આપણું સૂત્ર શું થઈ જશે? મૂકો તો અહીંયા v1 ડેશ બરાબર, ભાઈ m2 ને અવગણો તો m2 ગયા તો આ ગયું, એટલે m1 અપોન m1 1, એટલે આ રહેશે તમારું v1 પ્લસ m2 ને અવગણતા એટલે આ તો 0 થઈ ગયું. તો v1 ડેશ બરાબર શું થશે? તમારું v1 જ. ફરી એકવાર m1 ઇઝ ગ્રેટર દેન m2, એટલે આપણે અવગણીશું કોને? m2 ને. તો m2 ને 0 લઈ લેવાના, 0 0 તો m1 m1 1, આ 0 તો નીકળી ગયું. તો આપણું આ સૂત્ર બની ગયું, આ તો આ જ રહ્યું. ચલો નેક્સ્ટ, એમાં v2 ડેશ નું સૂત્ર મેળવીએ. ભાઈ v2 ડેશ શું થશે વિચારો તો? v2 ડેશ બરાબર m2 ને અવગણી, આ 0 થઈ જશે, એટલે m1 m1 નીકળી, એટલે 2v1, અહીંયા m2 m2 નીકળી એટલે માઇનસ v2, એટલે એક સૂત્ર આવી ગયું. પણ અહીંયા કહીએ તો જો v2 0 હોય, એનો મતલબ કે બહુ ભારે પદાર્થ જ્યારે ગતિ કરી v1 વેગથી ગતિ કરીને સ્થિર રહેલા અતિ હલકા પદાર્થને અથડાય છે. એક મોટો ગોળો 10ના વેગથી ગતિ કરતા જઈને આ નાની ગોળીને અથડાય, જે સ્થિર છે. જો સ્થિર હોય તો આપણું સૂત્ર v1 ડેશ બરાબર v1 તથા આ તમારું 0 હતું તો v2 ડેશ બરાબર 2v1. તો શું થશે? એક અતિ મોટો ગોળો 10ના વેગથી ગતિ કરતા એક નાની લખોટીને જઈને અથડાશે, તો ગોળાનો અંતિમ વેગ એના પ્રારંભિક વેગ જેટલો થાય, એટલે ગોળાનો વેગ 10 નો 10 જ રહે. જ્યારે ગોળીનો વેગ, અતિ નાની ગોળીનો વેગ જે ગોળાનો હતો એના કરતાં ડબલ વેગથી ભાગશે, જો ગોળાનો વેગ હતો એના કરતાં ડબલ વેગથી ભાગશે, એટલે ગોળી 20ના વેગથી આગળ ભાગશે. ખરું? ચાલો સેમ હવે ઊંધું વિચારો. જો m2 ઇઝ ગ્રેટર દેન m1, એટલે અત્યારે શું લીધું આપણે? એક અતિ મોટો ગોળો
અત્યારે આ કિસ્સામાં શું લીધું? એક અતિ મોટો ગોળો એક અતિ નાની ગોળીને જઈને અથડાય છે. હવે ઊંધું વિચારો, એક અતિ મોટો ગોળો સ્થિર પડેલો છે, એક અતિ મોટો ગોળો સ્થિર પડેલો છે અને એક નાની લખોટી એને જઈને અથડાવાની છે. હવે અથડાનાર કોણ છે? બહુ જ નાનો પદાર્થ. તો M1 ને અવગણતા, M1 ને અવગણતા, જો ભાઈ M1 ને અવગણો તો શું થાય? ચાલો M1 ને અવગણીએ તો અહીંયા V1 ડેશ આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, M1 M1 0. તો V1 ડેશ શું થઈ ગયું તમારું? V1 ડેશ બરાબર માઇનસ V1 પ્લસ આ અવગણ્યું તો પ્લસ 2V2. આ યુનિવર્સલ સૂત્ર એક રીતે. અને V2 ડેશ શું? ભાઈ V2 ડેશ જો હતો આ તો 0, આ બી નીકળી ગયું તો V2 ડેશ બરાબર V2. ખબર પડી શું થયું? આ જે મોટો પદાર્થ છે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી બંને કિસ્સામાં. અતિ મોટો પદાર્થ જઈને અતિ નાની ગોળીઓ અથડાશે તો મોટા પદાર્થનો વેગ એનો એ જ રહેશે. એ રીતે અતિ મોટા પદાર્થને અતિ નાનો પદાર્થ અથડાશે તો બી મોટા પદાર્થનો વેગ તો એનો એ જ રહે, જે ફેરફાર થશે નાના પદાર્થના વેગમાં થશે. જો V2 0 હોય તો એટલે આપણે મેં શું માની લીધું અહીંયા કે ભાઈ મેં માની લીધું કે એક નાનકડી ગોળી છે, એક નાનકડી ગોળી જે 10ના વેગથી ગતિ કરતી આવે છે અને એક મોટા ગોળાને અથડાય છે, 10ના વેગથી ગતિ કરતા એક મોટા ગોળાને અથડાય છે. તો અથડામણ પછી શું થાય? અથડામણ પછી ભાઈ V2 0 મૂકી દો તો V1 ડેશ બરાબર માઇનસ V1 તથા V2 ડેશ બરાબર V2, પણ V2 તો આપણે 0 લીધું છે. તો આ મતલબ શું કહે છે કે અતિ નાની ગોળી 10ના વેગથી ગતિ કરતા કરતા આવી અતિ મોટા ગોળાને અથડાય, સ્થિર રહેલા ગોળાને, તો ગોળો તો સ્થિરનો સ્થિર જ રહેશે, પણ લખોટી જે 10ના વેગથી આવી હતી એ 10ના વેગથી પાછી ફેંકાઈ જશે. તો આ મેં તમને સંઘાત સમજાવ્યો. શું? ઘણો મોટો પદાર્થ હોય તો અથડાતો પદાર્થ ઘણો મોટો છે, જેને અથડાય છે ઘણો મોટો છે. અને હજુ ત્રીજો કિસ્સો કે જો બંને સરખા હોય તો, ભાઈ સમાન દળ હોય, સમાન દળ ના હોય તો શું? તો ચાલો ચેક કરીએ. ભાઈ સમાન દળો હોય તો શું? ભાઈ સમાન દળો તો M1 બરાબર M2 બરાબર M, M1 બરાબર M2 બરાબર M. તો આ સૂત્ર શું થઈ ગયું? M માઇનસ M0, M માઇનસ M0 એટલે આ તો નીકળી ગયું 2M ગયા એટલે આપણું સૂત્ર આવી ગયું V1 ડેશ બરાબર V2 તથા V2 ડેશ ગણશો તો V2 ડેશ શું આવશે? ચાલો એ બી ચેક કરી લઈએ. V2 ડેશ કઈ ગયું આ રહ્યું. ભાઈ M1 M2 સરખા, આ તો 0 થઈ ગયું. 2M નીકળી ગયા એટલે V2 ડેશ બરાબર V1 આવી ગયું. V2 ડેશ બરાબર V1 આવી ગયું. આ શું થયું? ખબર પડી કે ના પડી? ઓકે, V1 ડેશ બરાબર V2, V1 ડેશ બરાબર V2, V1 ડેશ બરાબર V2. એનો મતલબ કે V2 ડેશ બરાબર V1. આનો જે વેગ હતો આણે લઈ લીધો અને આનો જે વેગ હતો આણે લઈ લીધો. જુઓ, વેગની અદલા બદલી થઈ ગઈ, વેગની અદલા બદલી થઈ ગઈ. એટલે કે જો બંને સરખા હોય તો શું થાય? જો બંને સરખા હોય તો આનો વેગ હતો V1, આનો વેગ હતો સપોઝ V2 અથવા V1 V2 ઊંધા લખી નાખ્યા મેં. તો ઓકે, આવું પકડીને ચાલીએ કે આનો V1 હતો, આનો V2 હતો. જેવા અથડાયા, અથડામણ પછી શું થયું? અથડામણ પછી આનો V1 થઈ ગયો હશે અને આનો V2 થઈ ગયો. વેગની અદલા બદલી થઈ ગઈ, વેગની અદલા બદલી થઈ ગઈ. આવા બહુ જ ક્વેશ્ચન પૂછાયા છે. હા, દિશા સાથે, હા દિશા સાથે, બંને આ દિશામાં જતા તો એમ જ હશે. પણ માની લો કે આવું થાય તો શું? કે એક પદાર્થ આમ જતો હતો, એક પદાર્થ આમ આવતો હતો, આનો વેગ હતો V1, આનો V2. તો અથડામણ પછી શું થશે? આનું નામ હતું A, આનું નામ B. તો અથડામણ પછી, અથડામણ પહેલાની વાત છે, બિફોર આફ્ટર. ખબર પેલા જાડિયા માણસો આવે, ટાલવાળા માણસો આવે, બિફોર આફ્ટર લખતા, એ રીતે. તો આ પહેલા શું થાય? ભાઈ આનો વેગ V1 હતો, આનો V2 હતો, આ A હતો, આ B હતો. જેવી અથડામણ થઈ, આનો વેગ V2 થઈ ગયો, આનો વેગ V1 થઈ ગયો. વેગની અદલા બદલી દિશા સાથે. B જે આમ જતો હતો એ હવે આમ જશે, પણ આના વેગથી જશે. B જે V2 વેગથી આમ જતો હતો એ હવે એ જે વેગ, એ ગોળો છે જે V1 થી આમ જતો હતો એ હવે આના જેટલા વેગથી આ બાજુ જશે. એટલે વેગોની શું કરી દેશે? અદલા બદલી કરી દેશે. આવા પણ ઘણા MCQ છે જે આપણને આવડવા જ જોઈએ. ક્લિયર? રાઈટ. નેક્સ્ટ, લાસ્ટ ટોપિક. ભાઈ લાસ્ટ ટોપિક છે એ છે દ્વિપરિમાણમાં સંઘાત. દ્વિપરિમાણમાં, અને એ પણ ખાસ કયો ખબર છે? સ્થિતિસ્થાપક સંઘાત. કયો સંઘાત?
દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. તો અત્યાર સુધી આપણે જે સંઘાત કરે એમાં કેવું હતું ખબર છે? કેરમ રમતો હોય ને, કેરમ, તો કેરમમાં અહીંયા હોલ હોય, અહીંયા પેલો પાટો હોય, અહીંયા કુકરી હોય, એટલે આપણે શું કરીએ? સ્ટ્રાઇકર અહીંયા મૂકીએ અને આમાં સીધું મારીએ. આની આગળ જે સંઘાત ભણ્યા એ આવા છે કે ભાઈ કુકરી અહીંયા છે, સ્ટ્રાઇકર અહીંયા મૂક્યું, હોલ અહીંયા છે, એટલે એક્ઝેક્ટ લાઇનમાં જ માર્યું, એટલે કુકરી આમ જશે, સ્ટ્રાઇકર પણ થોડુંક આગળ પાછળ જશે, પણ દિશા નહીં બદલે, દિશા બદલશે નહીં. તો એ જે સંઘાત કહેવાય કે જેમાં સંઘાત થયા પછી ગતિના વેગના મૂલ્યો બદલાય, દિશા નથી બદલાતી, એ એક પરિમાણિક સંઘાત. પણ હવે કુકરી અહીંયા છે, ભાઈ કુકરી અહીંયા છે ને આપણે અહીંથી અહીં પાડવી છે, તો શું કરીશું? અહીંથી કટ મારીશું, અહીંથી આમ કટ મારીશું તો કુકરી આમ જશે ને સ્ટ્રાઇકર આમ જશે. તો સ્ટ્રાઇકરનો વેગ જે પહેલાં આમ હતો એ હવે બદલાઈ ગયો, ખરું? તો આવા જે સંઘાત કહેવાય એને દ્વિપારિમાણિક સંઘાત કહેવાય. પણ એમાં પણ ખાસ કરીને આપણે જે ભણવાના છે એ છે સ્થિતિસ્થાપક સંઘાત. રાઈટ? ચાલો સમજીએ. તો પછી ભાઈ માની લો કે આ એક યામક્ષ પદ્ધતિનો વિચાર કરીએ. એક ગોળો છે જેનું દળ છે m1, એનો વેગ છે v1, સરળતા ખાતર એ ધન x દિશામાં ગતિ કરે છે. એક બીજો ગોળો છે, તમારે બંને ગતિમાં હોય એવા કિસ્સા નહીં આવે એટલે ધ્યાન રાખજો, બીજાને સ્થિર જ રાખવાનો છે. એનું દળ છે m2 અને એ શરૂઆતમાં સ્થિર હતો એટલે આ 0 વેગ. આ સંઘાત પહેલાની સ્થિતિ છે અને બધા એક્સ દિશામાં ગતિ કરે છે. આ વાય દિશા છે, આ એક્સ દિશા છે. હવે શું થશે? જેવી અથડામણો થઈ, અથડામણ બાદ એક ગોળો આમ ભાગશે અને બીજો ગોળો આમ ભાગશે. જોયું? એમની ગતિની દિશા બદલાઈ ગઈ. એટલે એક θ1 કોણે ગયો અને બીજો θ2 કોણે ગયો. આનું દળ m1, અથડામણ પછીનો વેગ કહી દઉં તો v1 તો એનું વેગમાન થઈ ગયું v1 m1 v1 આનો અથડામણ પછીનો વેગ v2 અને એનું વેગમાન થઈ ગયું m2 v2. હા, પણ એમની જે ગતિની દિશા છે એ પહેલા ગોળાની મૂળ ગતિની દિશા, એટલે ધન x સાથે એક θ1 કોણે ને બીજો θ2 કોણે જાય. તો આ સંજોગોમાં આપણે શું કરી શકીએ? ભાઈ આ સંજોગોમાં આપણે આના ઉપર લંબ દોરવાનો, આના ઉપર લંબ દોરો એટલે આના બે ઘટક પડે, એ કઈ દોરવાનો, એ કઈ દોરવાનો. તો આના વેગમાનનો એક આ ઘટક થશે m1 v1 cos θ1 અને આનો આ ઘટક થશે m1 v1 sin θ1. સેમ એ જ રીતે અહીંયા વિચારો તો શું થઈ ગયું? m2 v2 cos θ2 અને આ બાજુ જશો તો m2 v2 sin θ2. બરાબર છે? તો આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી. સ્થિતિસ્થાપક સંઘાત, ભાઈ હવે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી એટલે સૌથી પહેલા તો કયો નિયમ પડાય? ગતિ ઉર્જા સંરક્ષણ. ભાઈ ગતિ ઉર્જા સંરક્ષણ પરથી પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m1 v1 સ્ક્વેર વત્તા 0. ભાઈ આની તો ગતિ ઉર્જા 0 હતી ને, આની 1/2 m1 v1 સ્ક્વેર. અને અથડામણ પછીની વાત કરીએ તો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 નો સ્ક્વેર. આ સમીકરણ નંબર 1. ચાલો વેગમાન સંરક્ષણનો નિયમ. ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ પરથી કશું પર હશે? પ્રારંભિક વેગમાન m1 v1 સદિશ વત્તા આનું વેગમાન તો 0 હતું બરાબર અથડામણ પછીનું m1 આનું v1 સદિશ તરીકે લખું કારણ કે સદિશ રાશિ છે પ્લસ m2 m2 v2 ખરું. હવે આ સમીકરણ નંબર 2. હવે આપણે અહીંયા ગૌરથી જોઈએ તો આપણને તો અહીંયા મૂલ્યો છે કે ભાઈ આ મૂલ્યો છે, વેગનું મૂલ્ય છે, આ અહીં સદિશ છે, પણ દિશા ક્યાં છે, ખૂણો ક્યાં છે? તો એક કામ કરીએ, વેગમાનના ઘટકો લઈએ. સૌથી પહેલા બધાના એક્સ ઘટકો લઈએ. કયા ઘટકો લેતા? એક્સ ઘટકો. તો પહેલા લઉં છું એક્સ ઘટકો લેતા એક્સ ઘટકો. ચાલો એક્સ ઘટકો લઈએ તો ભાઈ આનો જે પણ ઘટક હતો પહેલા એક્સ દિશામાં જ હતો એટલે m1 v1, આને તો વેગમાન હતું નહીં. આનો એક્સ ઘટક કોણ? m1 v1 cos θ1 અને m2 v2 cos θ2. સમીકરણ નંબર 3. અને વાય ઘટકો ધ્યાનમાં લઈએ તો ભાઈ આનો વાય ઘટક કેટલો? આનો વાય ઘટક કેટલો? 0, કારણ કે આ તો એક્સ દિશામાં આવતો હતો અને આ તો સ્થિર જ હતો એટલે બધાના વાય ઘટક તો 0 જ હતા. પણ અથડામણ પછી આનો વાય ઘટક થયો m1 v1 sin θ1 માઇનસ
m2v2 sin θ2 સમજી લો તમે m1 v1 sin θ1 બરાબર માઇનસ m2 v2 sin θ2. તો આપણી પાસે 4 સમીકરણ છે, 4, પણ 4 ના કહેવાય, 3 જ કહેવાય. કયા 3 કહેવાય સમીકરણો? ભાઈ કયા 3 કહેવાય? એક તો આ સમીકરણ કહેવાય. કોઈ કે સર આ ગણીએ તો? ભાઈ આ ગણીએ તો આ બેને નહીં ગણવાના, કારણ કે આ બંને આમાંથી જ છૂટા પડેલા છે. એટલે એક આ સમીકરણ આપણી પાસે છે એવું કહેવાય, અને એક આ સમીકરણ છે આપણી પાસે એવું કહેવાય. ખરું? તો આ 3 સમીકરણ છે. અને અજ્ઞાત રાશિઓ કેટલી છે? ભાઈ અજ્ઞાત રાશિઓ સમજો, એક પરિમાણિક સંઘાત હતો, એમાં અજ્ઞાત શું હતું? એમના વેગ. દિશાની જરૂર નથી, દિશા મને ખબર હતી, કાં તો આમ હશે કાં તો આમ હશે. ખરું ને? કારણ કે બદલાતા શું? ખાલી વેગના મૂલ્યો. બરાબર, દિશા તો એ જ રેખા ઉપર રહેવાની છે, એટલે પ્લસ માઇનસથી કામ ચાલી જતું હતું. પણ અહીંયા 4 અજ્ઞાત ભેગા થયા, v1 v2 અને ખૂણા કેટલા બનાવશે? એટલે θ1 θ2. તો અજ્ઞાત રાશિઓ થઈ v1 v2 θ1 અને θ2. તો આ 4માંથી કોઈ એક ખબર હોય, 4માંથી કોઈ એક જ્ઞાત હોય તો બાકીની 3 મળી જાય. આ સૂત્રથી બાકીની 3 મળી શકે. આ સૂત્રથી ખરું? એ એપ્લિકેશન આવશે ત્યારે સમજાવીશ. અને છેલ્લો ટોપિક, આમાં છેલ્લો મુદ્દો કે ભાઈ જો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય, જો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય અને બંનેના દળ પણ સરખા હોય, m1 બરાબર m, m2 બરાબર m, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય અને દળ સમાન હોય, આ સાબિત નહીં કરાવું, સ્વીકારી લેવાનું છે. તો કયા સંઘાતમાં પણ? જો દ્વિપરિમાણિક, હા ભાઈ દ્વિપરિમાણિક, જો દ્વિપરિમાણિક સંઘાત સ્થિતિસ્થાપક હોય અને દળ સમાન હોય તો સંઘાત બાદ બંને કણો પરસ્પર લંબ હોય, લંબ દિશામાં ગતિ કરે. કેવી રીતે? લંબ દિશામાં ગતિ કરે. એટલે આ સ્થિર છે એવું માની લો. આનો વેગ હતો v1, આનો વેગ v2 બરાબર 0. અથડામણ પછી માનો કે કામ જશે તો બીજું એને લંબ રૂપે આ દિશામાં જશે. v2 ડેશ કહી દઉં અને આને v1 ડેશ કહી દઉં, દળ તો બંનેના એમ જ છે. તો v1 ડેશ લંબ v2 ડેશ આપણને મળી જશે. આ બંને લંબ જાય એટલે એક માનો કે આ ખૂણો થીટા જાય તો આ ખૂણો 90 - થીટા કોણે જાય. આવું સાબિત કરવું હોય તો કરાય, બરાબર છે, આપણે કરવું નથી. ચોપડીમાં દાખલો છે જ, આવડવો જોઈએ. ક્લિયર? તો આ સાથે મેં ચેપ્ટર 6 માં થોડુંક બાકી છે હજુ ભાઈ. કેમ? ઉર્જાના પ્રકારો, ઉર્જાના વિવિધ સ્વરૂપો, ઉર્જાના સ્વરૂપોનો એક ટોપિક બાકી છે ને. ઉર્જાનો તો બાકી રહી ગયો ભાઈ ટોપિક. હા ચાલો પતાવી દઈએ ઉર્જાનો ટોપિક. ભાઈ ઉર્જા આપણે જુદી જુદી ભણી ગયા છીએ. કઈ ઉર્જાઓ બોલો તો? એક તો યાંત્રિક ઉર્જા, ખરું, જે આપણે ટોટલ ગણીએ છીએ, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એના જુદા જુદા સ્વરૂપો છે. તો આના જુદા જુદા સ્વરૂપોમાં કોણ છે? એક તો ગતિ ઉર્જા છે અને બીજી કોણ છે? સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા છે. ભાઈ ગતિ ઉર્જાના જુદા જુદા પ્રકારો છે. એક તો ગતિ ઉર્જા છે જ, પણ પદાર્થની અંદર જે ઉષ્મા ઉર્જા છે એ પણ ગતિ ઉર્જા સાથે સંકળાયેલી છે. સ્થિતિ ઉર્જામાં જે છે એ રાસાયણિક ઉર્જા છે, રાસાયણિક ઉર્જા. પછી ન્યુક્લિયર ઉર્જા, વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા. એટલે વિદ્યુત ઉર્જા કહું એને સંપૂર્ણ અત્યારે એવું તો નથી જ કહેતો કે એ સ્થિતિ છે, બરાબર છે. તો વિદ્યુત ઉર્જા છે, ચુંબકીય ઉર્જા, આવી ઘણી બધી ઉર્જા આવેલી છે. પણ એમાં એક અગત્યનો મુદ્દો ભણવાનો છે, એ છે દળ અને ઉર્જાની સમતુલ્યતા. દળ અને ઉર્જાની સમતુલ્યતા. ભાઈ આઈન્સ્ટાઈન નામનો જે મહાન માણસ હતો, આઈન્સ્ટાઈન ની મત મુજબ જો એમ દળને અનુરૂપ ઉર્જા E બરાબર mc² થાય. E બરાબર mc², જ્યાં c બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, જેનું મૂલ્ય આપણે લઈએ છીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આટલી ઉર્જા છૂટી પડે, બરાબર છે. તો આ ન્યુક્લિયર વિજ્ઞાન છે, તમે શીખી ગયા છો.
12મા ધોરણના ન્યુક્લિયસ ચેપ્ટરમાં કે જ્યારે ન્યુક્લિયસ અને દ્રવ્યકણો એકબીજા સાથે જોડાય ત્યારે એમનું સંયુક્ત અવસ્થામાં જે દળ હોય એ એમનું સ્વતંત્ર અવસ્થાના દળ કરતાં થોડુંક ઓછું હોય. સંયુક્ત અવસ્થાનું દળ સ્વતંત્ર અવસ્થાના દળ કરતાં થોડુંક ઓછું હોય તો એ દળ ગયું ક્યાં? એ દળ એની બંધન ઉર્જામાં રૂપાંતરણ પામ્યું. એટલે એક રીતે તમે આ કહો તો એ તમારી બંધન ઉર્જા કેવી હોય તો કહેવાય. તો જ્યારે એમ દળનો નાશ થાય ત્યારે આટલી ઉર્જા ઉત્પન્ન થાય. એનાથી ઊંધું કે જો ઈ જેટલી ઉર્જા શોષાતી હોય તો એમ દળ ઉત્પન્ન થાય. તો તમને ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા તમે લખો છો, કઈ પ્રક્રિયાઓ? રાસાયણિક પ્રક્રિયા અથવા ન્યુક્લિયર પ્રક્રિયાઓ. પણ રાસાયણિક પ્રક્રિયા કે ન્યુક્લિયર પ્રક્રિયા? ભાઈ અહીંયા પ્રક્રિયકોનું દળ ગ્રેટર ધેન નિપજોનું દળ. તો શું થાય? ઉર્જા છૂટી પડે. ભણી ગયા ને? ઉર્જા છૂટી પડે. અને આ પ્રક્રિયાને ઉષ્મા અથવા ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. કારણ કે પ્રક્રિયકોનું દળ વધારે હતું, એમાંથી પ્રક્રિયા થઈને નિપજો બની તો દળ ઘટી ગયું. તો દળ ગયું ક્યાં? એ દળ ઉર્જામાં મુક્ત થયું હશે. અને આનાથી ઊંધું હોય કે લેસ ધેન હોય, પ્રક્રિયકોનું દળ ઓછું અને નિપજોનું દળ વધારે હોય તો પ્રક્રિયા દરમિયાન ઉર્જા શોષાય. અને ઉર્જા શોષાય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એવી પ્રક્રિયાઓ સામાન્ય તાપમાને સામાન્ય દબાણે ના થાય, ઊંચા તાપમાને દબાણે કરવી પડે. ખરું કે નહીં? બાકીની પ્રક્રિયાઓ તો તમે 12મા ધોરણમાં ન્યુક્લિયસમાં શીખી ચૂક્યા છો, એટલે એની ડિસ્કસ કરવાની જરૂર રહેતી નથી. પણ તમારે આ ચેપ્ટર પૂરતું, 6થા ચેપ્ટર પૂરતું જે જરૂરિયાત છે બધી મેં ડિસ્કસ કરી નાખી કે એક નાનામાં નાની વસ્તુ પણ. બરાબર છે? તો આશા રાખું કે લેક્ચર એકદમ ધ્યાનથી જોશો, વિચારશો, કોન્સેપ્ટ ક્લિયર કરશો. એટલા થઈ જાય એટલે નેક્સ્ટ લેક્ચર આપણે લઈને આવીએ છીએ મિનિમમ 90 MCQ છે. મિનિમમ 90થી ઉપર MCQ છે. આપણે એક MCQ ગણીશું, પણ એ માટે તમારી તૈયારી જોઈશે. જો કોઈ ફોર્માલિટી નહીં કે ભાઈ મારે નીટની તૈયારી, તો તમે પોતે સજાગ હશો તો જ ભણી શકશો. બરાબર છે? તો તમને આખું પ્લેટફોર્મ સારું મળ્યું છે. તો દરેકે દરેક સમયનો ઉપયોગ કરો, એક સેકન્ડનો ઉપયોગ કરો અને તૈયારી કરો. બરાબર છે? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આના PYQ સાથે, ચેપ્ટર 6 કાર્ય ઉર્જા પાવરના PYQ સાથે આપણે એક MCQ ગણીશું ડિટેલમાં. બરાબર છે? ચાલો મળીએ.